કેટલા સમય પહેલો ક્લાયન્ટ મળ્યો? 18 દિવસથી 20 દિવસની અંદર મને મળ્યો હતો. પરંતુ એમાં થયું તો એવું કે જે મારો પહેલો ક્લાયન્ટ મળ્યો એ જ મને બટકાવી ગયો. એમણે મને પૈસા ટકી લબડાયો, પૂરેપૂરા ના આપ્યા. એ મારા રિલેટિવ હતા. લાઈફનો પહેલો જે કહેવાય ને બહુ ખરાબ એક્સપિરિયન્સ ત્યાં રહ્યો. ફાધરની કન્ડિશન શું હતી? ત્યારે બહુ જ કહેવાય ને કે મીડિયમ કેપેસિટી હોય. મેં ઘણી બધી એવી વસ્તુને થોડી છુપાવી છે ફેમિલીને લઈને કે ભાઈ કોમ્પ્યુટર્સ છે. 2.5 વર્ષના સમયમાં કોઈ એવો પોઈન્ટ કે જ્યાં એવું ફીલ થયું ગીવ અપ કરી દઈએ? હા, ઘણી વખત થાય. મેં જ્યારે કીધું એચઆર ડિજિટેકમાં હું ઘરેથી કામ કરતો હતો, આજુબાજુ વાળા રહેવા વાળા હોય તો એ બી એમ કે આખો દી ઘરે શું કરે પડ્યો રહે. જે આપણી પાસે નહોતા હોતા ત્યારે આપણો ખંભો પકડે છે કે ઓહો તું આમ કરે છો, એમને તો મારા છોકરાનું થશે કેવી રીતે. ફર્સ્ટ ઇન્વેસ્ટર ની મીટિંગનો શું એક્સપિરિયન્સ હતો? મારો જે ફર્સ્ટ ઇન્વેસ્ટર હતો એમની મીટિંગમાં તો ફેલિયર ગયું એઝ અ મીટિંગ. કેટલું ઇન્વેસ્ટમેન્ટ થયું ઇફ યુ ડોન્ટ માઇન્ડ? અરાઉન્ડ 50 lakhs. કેટલી મીટિંગ્સે આ ડીલ ક્રેક થઈ ગઈ? અરાઉન્ડ 25 મીટિંગ્સ તો અમને કન્વિન્સ કરી શકું. આ પોડકાસ્ટ જે પણ લોકો જોવે છે એ લોકોને જો કોઈ ટિપ આપવી હોય, પહેલા તો જેમની સાથે હું માનું છું જેમની સાથે કોમ્યુનિકેશન સ્કિલ સારી થાય એમની સાથે આપણે કામ કરવું જોઈએ. 2-3 વાર તમે કીધી કે તમારી આ ભારત એક્ઝામ ફેસ્ટ. ભારત એક્ઝામ ફેસ્ટ નામ રાખ્યું એનું બી એક બહુ મસ્ત કારણ છે કે ભારતની માટે કર્યું હતું અને એક એક્ઝામને એક ફેસ્ટિવલ બનાવવું હતું. કેટલા સ્ટુડન્ટ અત્યારે આ વાપરે છે? એક જ મહિનામાં અમે 10,000 સ્ટુડન્ટ્સને ક્રોસ કરી રહ્યા છીએ. ત્યારે અમે 20 lakhs ક્રોસ કર્યું છે વિધિન અ મંથ. તમારા મગજમાં આ વિચાર કઈ રીતે આવી ગયો કે ભાઈ 10મું પૂરું કરીને જ ડાયરેક્ટલી ડિપ્લોમાની સાથે સ્ટાર્ટઅપ? 9મા પછી 10મામાં આવ્યું ત્યારે ધીરે ધીરે મને ખબર પડી. જ્યારે ડિપ્લોમા લીધું એ સમય ઉપર ઘણા લોકોએ રોક્યા હશે. હું જો રિયાલિટી કહું તો મને કોઈ હાથ ન. મારા ફ્રેન્ડે બી કીધું કે એ બધું થોડું કરાય યાર, કે હું જે કન્ડિશનથી આવું છું એ કન્ડિશન મારાથી સહન નહોતી થતી. બિકોઝ ઓફ કંઈક એવું કરીએ કે જે ફેમિલી બી આપણા પર પ્રાઉડ કરી શકે. તો મેં આ ડિસિઝન લીધું હતું. જે સ્ટુડન્ટ 12th બોર્ડ પૂરું કરે છે એમને તમારું શું સજેશન? હું એવું માનું છું કે એમને જેમાં રસ હોય એ વસ્તુ અમને કરવી જોઈએ. અમે ઓગસ્ટ 2023માં મેં સ્ટાર્ટઅપ કર્યું હતું. એમાં અમે એવા ગોલથી કામ કર્યું છે કે આપણે આઈટી કન્સલ્ટન્સી તરીકે કોઈ નાની અમથી કંપની જે નાના સ્થાપકથી આવે છે ત્યાંથી આપણે એને બ્રાન્ડિંગ લેવલ સુધી પહોંચાડવું છે. કંપનીઝને તમે શું સર્વિસ આપો છો? કોઈ બિઝનેસને ટેકનિકલ રીતે અમે પૂરેપૂરી સહાય આપીને એમને બ્રાન્ડિંગ લેવલ સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ. તમારી ડિજિટલ માર્કેટિંગ કંપની છે, શું ફરક? જે અમારું એ કંપનીને લઈને મિશન છે એવું છે કે અમે અમારું પોતાનું જોયા પહેલા એમનું જોઈએ છે કે એ કંપની ક્યાં સુધી પહોંચી શકે છે અને આપણે એને કેટલો સપોર્ટ કરી શકીએ. કોઈ એવા પાસ્ટ ક્લાયન્ટ્સ કે જે લોકોનો ગ્રોથ સિક્કો ફરે એવી રીતના તમે ફેરવી નાખો? રિસેન્ટલી તે અમે અમેરિકાની એક કંપની છે જેમનું નામ નોવા પેલેસ કરીને છે. એ વ્યક્તિએ જ્યારે તમારી સાથે ડીલ કરી તો વોટ વોઝ ધ આઈસ બ્રેકિંગ પોઈન્ટ ફોર ધેમ? પહેલી વસ્તુ તો એવી હતી કે અમે એમની સાથે કામ કરવાની શરૂઆત કરવાની હતી. તો એ પહેલા એક અમારી મીટિંગ હતી. તો એ મીટિંગમાં મેં એને આખું પ્રેઝન્ટ કર્યું કે અમારી કંપનીએ શું કર્યું છે. તો એને સીધો તો કોઈ ટ્રસ્ટ આપને ના આપે. તો એમણે પહેલા અમને નાનું કામ આપ્યું. તો અમે નાનું કામને બેટર વેમાં કરી આપ્યું. આ ERVR ડેવલપમેન્ટ વાળું જે આખું વર્ક છે પહેલી વાર હતું તમારા માટે કે? યા શ્યોર, મારા માટે પહેલી વાર હતું બટ અમને બહુ મજા આવી. એમની પહેલા તમે એક વાત કરી કે એમની પહેલા પણ તમારું સ્ટાર્ટઅપ હતું. એ કંપનીને મેં જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે મારે ઘણા બધા ઇશ્યુ ફેસ કરવા પડ્યા. ક્લાયન્ટ્સના પૈસા અટવાના, ક્લાયન્ટ્સે મારી ઉપર ભરોસો છોડી દીધો હોય, થોડું મારું ડિલે થયું હોય, અન્ડરસ્ટેન્ડિંગ નહોતી આવતી. તો પછી એ કંપની સાથે મેં લીવ કરી અને એક ન્યૂ કંપનીનું સ્ટાર્ટઅપ કર્યું, HK ડિજિટલ આઈટી કન્સલ્ટન્સી. HK ની શરૂઆત કરી એ સમય ઉપરનો ફર્સ્ટ ડે નો એક્સપિરિયન્સ શું હતો? ફર્સ્ટ ડે નો એક્સપિરિયન્સ તો એવો હતો કે મેં એચઆર ડિજિટેક જે સ્ટાર્ટ કર્યું એ કોઈને ખબર જ નહોતી. તો જ્યારે HK ડિજિવર્સની મેં મારી પહેલી એવી પોસ્ટ મૂકી ઓપનિંગ છે તો બધા શોક થઈ. રેડ એન્ડ વ્હાઇટ નો રસ્તો બતાવનાર કોણ? એ મારો ભાઈ હતો. ફિલ્ડમાં આવ્યો પછી મેં એમ જોઈન કર્યું. પછી મને આ બધી વસ્તુનો ખબર પડી કે આ આઈટીમાં તો બહુ જ બધી લાઇન્સ છે. રિસેન્ટલી એક કંપની સાથે અમે જોઈન થયા. એમનો જે ટાર્ગેટ હતો એમાંથી અમે 1.5x કર્યું. અમને એમણે ઇક્વિટી આપી દીધી. ઘણા લોકોને ટેન્શન રહેતું હોય છે AI ને લઈને. હું એવું માનું છું કે એ હકીકત છે. ઓલ ઓવર પબ્લિકને AI ની જરૂર પડશે ને પડશે. હેલો, આજ આ પોડકાસ્ટની અંદર આપણે એક એવા પર્સનને મળવાના છીએ જેની ઉંમર જો જોવા જઈએ તો હજુ તાજા 18+ થયા છે. બટ ઇન્ડિયાની અંદર સુરત જેવા સિટીમાં, ગુજરાતની અંદર એક બહુ સારું સ્ટાર્ટઅપ રન કરી રહ્યા છે. લાસ્ટ મહિનાની અગર વાત કરું તો લાસ્ટ મહિનામાં એમની એક પ્રોડક્ટ એમને લોન્ચ કરી. એ પ્રોડક્ટના લોન્ચિંગના એક જ મહિનાની અંદર પેન ઇન્ડિયા લેવલની અંદર 10,000 યુઝર્સ એ પ્રોડક્ટ વાપરવા માંડ્યા છે, સર્વિસ યુઝ કરવા માંડ્યા છે. ઇન્ડિયા અને નેશનને સેન્ટ્રિક રાખીને એક બહુ સારું વિઝન લઈને ચાલી રહ્યા છે કે ભાઈ જેમની અંદર ઇન્ડિયન ઇકોનોમી આગળ વધે, ઇન્ડિયાના સ્ટુડન્ટનું ભલું થાય, એવા ઇન્ટેન્શનથી એમને UPSC, GPSC અને જેટલી પણ અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામ્સ આવે છે, એક્ઝામ્સ
ના અંદર વિદ્યાર્થીઓને હેલ્પ કરી શકે એવી બહુ સરસ મજાની સર્વિસ એમણે તૈયાર કરી છે. આ સર્વિસ ડિજિટલ સર્વિસ છે, એઆઈ સાથે જોડાયેલી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ખૂબ સારો યુઝ કરેલો છે. અને મજાની વાત તો એ કે વિદ્યાર્થીઓને કામમાં આવે એવી સર્વિસ ની સાથે સાથે એમને પણ ખુદને કામમાં આવે એટલી સારી આવક કરી રહ્યા છે. લાસ્ટ 1 મહિનાની અંદર 10,000 યુઝર્સ લીધા, 20 લાખનું ટર્નઓવર કર્યું અને પ્રોજેક્ટ છે, ટાર્ગેટ છે કે આ વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં 3 કરોડ 3 CR જેટલા ટર્નઓવર સુધી પહોંચશે. 18 વર્ષની ઉંમરની અંદર યુએસના ઇન્વેસ્ટર પાસેથી ઇન્વેસ્ટમેન્ટ લઈને આવ્યા, 50 લાખ જેટલું ઇન્વેસ્ટમેન્ટ લીધું. બટ આખી જર્નીની અંદર તમને બહુ પોઝિટિવ બધું દેખાતું હશે, પણ આ પોઝિટિવ વાઇબ્સની અંદર ઘણા બધા અપ એન્ડ ડાઉન્સ થયા, ઘણી જગ્યા ઉપર ફેલિયર ફેસ કર્યા, ઘણી જગ્યા ઉપર એવું થયું કે ભાઈ છોડને યાર ચાલ ગીવ અપ કરી દઈએ. આ બધા જ અલગ અલગ ફેઝમાંથી બહાર નીકળ્યા. એમની સાથે આખા પોડકાસ્ટની અંદર ઘણી બધી કન્વર્ઝેશન કરવાની છે. સો પ્લીઝ વેલકમ હેત માંગુકિયા, અને આ પોડકાસ્ટની અંદર આપણે હેતભાઈના અપ એન્ડ ડાઉન્સ, એમના સક્સેસ અને આગળના તમામ પ્રોજેક્શન વિશે બહુ જ સરસ જેવી ઇન્ફોર્મેશન લેશું. ઓકે, સો હેત માંગુકિયા, રાઈટ. આજના પોડકાસ્ટમાં આપણે ઘણી બધી ડિસ્કશન કરવાની છે તમારા ચાઇલ્ડહુડથી લઈ અને અત્યારે જે સ્ટેજ પર તમે છો ત્યાંની, આગળ જતા ફ્યુચરમાં કયા પોઝિશન સુધી તમે પહોંચવા માંગો છો, ઇવન ઇફ ગ્રેજ્યુએશન, સ્કૂલ લાઈફ, જોબ, તમારું ફર્સ્ટ સ્ટાર્ટઅપ, દેન આફ્ટર તમારા સેકન્ડ સ્ટાર્ટઅપ અને ફ્યુચર પ્રોજેક્શનની ઘણી બધી ડિસ્કશન. તો હેત આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ મોર ક્વેશ્ચન કે અત્યારે તમે જ્યાં સુધી પહોંચ્યા છો એ પહોંચવાની આખી જે તમારી જર્ની રહી છે, બરાબર, અને જે તમે આખી તમારી નવી કંપની સ્ટાર્ટ કરી છે એ કંપની નું નામ તમે શું રાખેલું છે? જે મેં મારી નવી કંપની રાખી એમનું નામ HK ડિજીવર્સ એન્ડ આઈટી કન્સલ્ટન્સી છે. અને એમની અમે ઓગસ્ટ 2023માં મેં સ્ટાર્ટઅપ કર્યું હતું. અને એમની પહેલા મેં HR ડિજીટેક કંપનીનું એની પહેલા જ સ્ટાર્ટઅપ કર્યું હતું. અને એ સ્ટાર્ટઅપની અંદર ડિજિટલ માર્કેટિંગને લગતું સ્ટાર્ટઅપ કર્યું હતું. અને એ પછી જે HK ડિજીવર્સ એન્ડ આઈટી કન્સલ્ટન્સીનું જે સ્ટાર્ટઅપ કર્યું એમાં અમે એવા ગોલથી કામ કર્યું છે કે આપણે આઈટી કન્સલ્ટન્સી તરીકે કોઈ નાની અમથી કંપની જે નાના સ્થાપકથી આવે છે ત્યાંથી આપણે એને બ્રાન્ડિંગ લેવલ સુધી પહોંચાડવું છે. તો એને કઈ રીતે પહોંચાડવું, એ આપણે એવા શું એફર્ટ્સ આપણી તરફથી આવે કે એ કંપની એક બ્રાન્ડિંગ લેવલ સુધી પહોંચે, એ પ્રકારના એક મિશન સાથે અમે આ કંપનીનું એક સ્ટાર્ટઅપ કર્યું હતું. રાઈટ. HK ડિજીવર્સ આઈટી કન્સલ્ટન્ટ, આમની અંદર મેઇન આખું વર્કઆઉટ કઈ રીતના તમારું રહેતું, એટલે કંપનીઝને તમે શું સર્વિસ આપો છો? કંપનીને અમે એ ટાઈપ ઓફ સર્વિસ આપીએ છીએ કે માની લો કે અમારી પાસે આઈટી કન્સલ્ટન્સી માટે આવે છે તો અમે એમને પહેલા તો ગાઈડ કરીએ છીએ કે શું કરે છે, એમનો શું માર્કેટ છે, એમની માર્કેટ સાઇઝ શું છે, ત્યાંથી લઈને અમે પેલું એનું આખું ઓવરવ્યૂ લઈએ છીએ. એ પછી અમે એમને ગાઈડ કરીએ છીએ કે ભાઈ તમારું અત્યારે કઈ રીતે સ્ટાર્ટઅપનો પ્લાનિંગ છે, કેટલું ફંડિંગ છે. તો એ રીતે અમે એ વિચારીને આગળ એમને એ રીતે સહાય કરીએ છીએ કે એ પણ પોતે સ્ટેબલાઇઝ બને અને સાથે સાથે એની કંપની ગ્રો થાય. તો અમે એક વેબસાઇટ થકી, એપ્લિકેશન થકી કે જે કોઈ એઝ અ ટેકનિકલ રીતે જ્યાં બી સહાય જોઈએ છે ત્યાં અમે આપીએ છીએ. એમની સાથે અમે ડિજિટલ માર્કેટિંગ છે, એમનું સોશિયલ મીડિયા પૂરેપૂરું હેન્ડલિંગ છે, પછી એમને જ્યાં બી કોઈ અટવાતા હોય લાઈક કોઈ બિઝનેસને ટેકનિકલ રીતે, તો અમે પૂરેપૂરી સહાય આપીને એમને બ્રાન્ડિંગ લેવલ સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ. એનું પ્રોડક્ટ જોઈએ છીએ શું છે, એમનું પ્રોડક્ટનું પેકેજિંગ કેવું છે, ત્યાંથી લઈને ઓલ ઓવર બિઝનેસ જોઈએ છે કે એ કંપની કઈ રીતે પોતાનું ટર્નઓવર પ્લસ કરી શકે. એ રીતના અમારા પ્રયાસ રહે. ભાઈ એક થોડોક ફ્રેન્ક ક્વેશ્ચન પૂછું, અત્યારે માર્કેટની હાલત એવી થઈ ગઈ છે કે ભાઈ તમે એક પથ્થર લઈ અને ફેંકો, એ પથ્થર જ્યાં પડે ત્યાં એક નવી ડિજિટલ માર્કેટિંગ કંપની તમને મળે છે. ઓકે, હવે એ ડિજિટલ માર્કેટિંગ કંપની અને જે તમારી ડિજિટલ માર્કેટિંગ કંપની છે, શું ફરક? અમે એ રીતે કામ કરીએ છીએ કે પહેલા તો એમને જાણીએ છીએ. બાકી બધી ડિજિટલ માર્કેટિંગ કંપની તો સ્ટાર્ટિંગમાં કેવું કામ કરે કે ભાઈ તરત એમની પાસે આવે જે એમનું જાણે અને તરત એમને કોસ્ટિંગ આપવાનું કામ કે એ રીતે કોઈ સર્વિસ પ્રોવાઈડ કરે. અમે પહેલા એમના બિઝનેસને જાણીએ કે કયા લેવલ સુધી આપણી સાથે કામ કરી શકે છે, એ ક્યાં હાલ પહોંચ્યા છે, એનો ટાર્ગેટ શું છે, શું એ કઈ રીતે કામ કરે છે. પછી એમાંથી જે અમે જે પાસ્ટ કંપનીને લઈને ચાલીએ છીએ તો એમાંથી અમે શું કર્યું કે એવું સારું બન્યું હતું, તો એ કંપનીને એ બી સર્વ કરવાની ટ્રાય કરીએ છીએ કે તમે એક વખત આ ટ્રાય કરો તો તમારી કંપની બેટર વેમાં ગ્રો કરી શકે. તો અમારું જે મેઇન જે અમારું એ કંપનીને લઈને મિશન છે એવું છે કે અમે અમારું પોતાનું જોયા પહેલા એમનું જોઈએ છીએ કે એ કંપની ક્યાં સુધી પહોંચી શકે છે અને આપણે એને કેટલો સપોર્ટ કરી શકીએ. રાઈટ. તમારા એવા કોઈ પાસ્ટ ટેસ્ટિમોનિયલ, કોઈ એવા પાસ્ટ ક્લાયન્ટ્સ કે જે લોકોનું
ગ્રોથ સિક્કો ફરે એવી રીતના તમે ફેરવી નાખ્યો? રિસેન્ટલી તે અમે અમેરિકાની એક કંપની છે જેમનું નામ નોવા જ્વેલર્સ કરીને છે. એમનું એક સ્ટાર્ટઅપ હતું. અમે એમની જે સ્ટાર્ટિંગ વેબસાઇટ બનાવી બહુ માઇનર કોસ્ટમાં બનાવી હતી. આજે એમ એ કંપનીના જસ્ટ 8 મહિના થયા છે. અમે અત્યારે એનો રીપ્રોજેક્ટ કર્યો, એની રીવેબસાઇટ કરીએ છીએ. એ વેબસાઇટ આખી VR મોડલ, એમની જે મેઇન જે વસ્તુ છે એ અર્નિંગ્સ છે, જ્વેલરી છે. તો અત્યારે એ ટાઈપ ઉપર વયા ગયા કે AR VR સાથે, કે લાઈક તમે તમારી આંગળી મૂકો તો રિંગ્સ આવી જાય, એ રીતનું સ્ટાર્ટઅપ. એ 8 મહિનાની અંદર અમે વસ્તુ એમને બતાવી, એમને ત્યાં સુધી પહોંચાડ્યું. એમનું તો પહેલી વસ્તુ તો એમનું એ પેકેજિંગ જ સારું નહોતું કે કોઈ એમની પર વિશ્વાસ કરે, એમની વેબસાઇટ જ એવી નહોતી કે કોઈ એમની પર વિશ્વાસ કરે. તો એ ટ્રસ્ટ બિલ્ડ કરવા માટે જેટલા બી સ્ટેપ્સ લેવા પડ્યા, અમે એમની સાથે રહ્યા, એમનું માર્કેટિંગ સંભાળ્યું. અમે એમની વેબસાઇટને થકી અમે IT કન્સલ્ટન્સીમાં મારો પાર્ટ બન્યા. તો અમે અમારી બેસ્ટ સર્વિસ આપીને આજે કંપનીને 8 મહિનાની અંદર એમની ફોરેક્સ ટર્નઓવર સુધી અમને પહોંચાડી છે. 4 ગણું ટર્નઓવર. યસ. એ લોકોએ તમને મળતા પહેલા બીજા અનેકો લોકોને મળ્યા હશે, ઘણા ફ્રીલાન્સરને મળ્યા હશે, ઇન્ડિયામાં મળ્યા હશે, US ના ઘણા ફ્રીલાન્સર કે દુનિયાના ઘણા બધા ફ્રીલાન્સર્સને મળ્યા હશે. તો એ વ્યક્તિએ જ્યારે તમારી સાથે ડીલ કરી, તો વોટ વોઝ ધ આઈસ બ્રેકિંગ પોઈન્ટ ફોર ધેમ, કે જે પોઈન્ટના લીધે જ એ વ્યક્તિ તમારી સાથે જોડાઈ ગયા? પહેલી વસ્તુ તો એવી હતી કે અમે એમની સાથે કામ કરવાની શરૂઆત કરવાની હતી. તો એ પહેલા એક અમારી મીટિંગ થઈ હતી. તો એ મીટિંગમાં મેં એને આખું પ્રેઝન્ટ કર્યું કે અમારી કંપનીએ શું કર્યું છે, કેવા લોકો સાથે કામ કર્યું છે, અમે કઈ રીતે અમે ઇનોવેટિવ કંઈક એવું તમને ફાઇન્ડ આઉટ કરી દઈશું, અમે કઈ રીતે તમને હેલ્પ કરીશું. અને પાસ્ટ જે અમારા ક્લાયન્ટ્સ હતા એમના થકી એ અમારા જે પાસ્ટ અમેરિકાના જ ક્લાયન્ટ્સ હતા એમનું જ અમે ઉદાહરણ આપ્યું. તમે એમને જ જોઈ લો, એ તો ત્યાં ઓળખતા જ હોય. તો મેં એને એ રીતે વાત કરી. તો એ રીતે એને અમારી પર ધીરે ધીરે ટ્રસ્ટ આપતા થયા. તો એને સીધો તો કોઈ ટ્રસ્ટ આપને ના આપે. તો એમણે પહેલા અમને નાનું કામ આપ્યું, તો અમે નાનું કામને બેટર વેમાં કરી આપ્યું. એ પછી ધીરે ધીરે એમને લાગ્યું કે નહીં, આપ અમારા માટે બેસ્ટ છો, અને આજે એ કંપની અમારી સાથે છે. રાઈટ. અત્યારે જે AR VR ડેવલપમેન્ટ વગેરે તમે એમની કંપની માટે કર્યું છે, આ AR VR ડેવલપમેન્ટ વાળું જે આખું વર્ક છે એ પહેલી વાર હતું તમારા માટે કે? યા શ્યોર, મારા માટે પહેલી વાર હતું. બટ અમને બહુ મજા આવી, બીકોઝ ઓફ કે અમને બી ઘણું શીખવા મળ્યું, મારી ટીમને બી ઘણું શીખવા મળ્યું, અને અમારા માટે એક નવું વેન્ચર આવ્યું. બીકોઝ ઓફ કે જે આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ તો આપણો કોઈ એવો પ્લાનિંગ નથી હોતો કે આપણે શું કરીએ. બટ ધીરે ધીરે જે અમને ગ્રોઈંગ મળ્યું, એમની સાથે ક્લાયન્ટ્સનું સેટિસ્ફેક્શન બી મળ્યું. તો એમના બિઝનેસને લઈને અમે નવું નવું જાણવા માટે આતુર થયા. તો અમે ધીરે ધીરે એ ટીમ બેસાડી, એમની સાથે વર્કઆઉટ ચાલુ કર્યું. જ્યારે સ્ટાર્ટઅપમાં AR/VR હતું તો અમારા માટે તો નવું હતું. તો ફર્સ્ટ ઓફ ઓલ તો મેં મારા એવા ફ્રેન્ડ્સ હતા જે એમાં કામ કરતા, એમની સાથે મીટિંગ કરી, એમને મેં કીધું. તો એ રીતે જ તે મેં એમને બાહીદારી બી નહોતી આપી કે હું તમને પરફેક્ટ કરીને આપીશ. બટ આપણે આપણું બેસ્ટ આપીએ છીએ, તો મેં મારા બેસ્ટ એફર્ટ્સ આપીને એમને આપ્યું, અને આજે એ કંપની બહુ સારા એવા લેવલે પહોંચાડી છે. એ જે AR/VR નું ડેવલપમેન્ટ આખું કર્યું, AR/VR એમની વેબસાઇટમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું, ત્યારબાદ એમના સેલની અંદર એમને બૂસ્ટ મળ્યું કે? શ્યોર. જે મેં જે તમને ફોરેક્સ ની વાત કરી તો એમાંથી 2x તો એ પછી જ થયું. જ્યારથી અમે AR/VR આપ્યું તો એમને વધારે ગ્રો મળ્યું. તો અત્યારે બી અમે એ લેવલની ટ્રાય કરીએ છીએ કે અમારા જે બાકીના ક્લાયન્ટ્સ છે એમને બી ત્યાં સુધી પહોંચાડીએ. કારણ કે અત્યારે જે બી વેન્ચર્સ ચાલુ થાય છે એ બધાને કંઈક એવું જ ઇનોવેટિવ ગોતતા હોય છે કે જે આપણે એમને સર્વ કરી શકીએ. તમે જે ગ્રો કરી રહ્યા છો, 2023માં સ્ટાર્ટ કરી, બટ એમની પહેલા તમે એક વાત કરી કે એમની પહેલા પણ તમારું એક સ્ટાર્ટઅપ હતું. યસ. એ કંપનીનું નામ શું હતું? એ કંપનીનું નામ HR Digitech હતું. અને એ કંપની એ રીતે સ્ટાર્ટ કરી, એમાં હું એકલો હતો. એ કંપનીને મેં જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે મારે ઘણા બધા ઇશ્યુ ફેસ કરવા પડ્યા, કારણ કે એ મારી લાઈફનું પહેલું એવું વેન્ચર હતું. તો એને મેં જ્યારે સ્ટાર્ટ કર્યું તો મને ઘણા બધા ઇશ્યુ ફેસ થયા, લાઈક ક્લાયન્ટ્સના પૈસા અટવાના, ક્લાયન્ટ્સે મારી ઉપર ભરોસો છોડી દીધો હોય, થોડું મારું ડિલે થયું હોય, હું એજ્યુકેશન સાથે લેતો તો મારે ક્યારેક મીટિંગને ડિલે થયું હોય, તો એ લઈને મારે બહુ અન્ડરસ્ટેન્ડિંગ નહોતી આવતી. એ પછી મને રિયલાઇઝ થયું અને એ બધી ભૂલને હું સોલ્વ કરતો ગયો. એ પછી મને લાગ્યું કે નહીં, કે હવે હું એક લેવલ ઉપર છું કે હું કોઈ કંપની સાથે સારા એવા લેવલે વર્કઆઉટ કરી શકું. તો પછી એ કંપની સાથે મેં એમને લીવ કરી અને એક ન્યૂ કંપનીનું સ્ટાર્ટઅપ કર્યું, HK Digital IT કન્સલ્ટન્સી. તો એ કંપનીમાં અમે બધી જ સર્વિસ પ્રોવાઈડ કરવા લાગ્યા, અને ત્યાંથી અમે IT કન્સલ્ટન્સીનું અમે મિશન બનાવ્યું કે કોઈ બી કંપનીને આપણે ઉપર સુધી પહોંચાડવી છે, હવે આપણી પાસે એટલી કેપેસિટી છે. તો એ રીતે અમે ઇનોવેટિવ સ્ટાર્ટ કર્યું અને માર્કેટને પહેલા ગ્લોબલાઇઝ તરીકે ફાઇન્ડ આઉટ કર્યું કે કયું માર્કેટ ક્યાં લેવલ સુધી છે. તો આપણે એ રીતે કામ કરીએ કે જેથી એક કંપની બી ગ્રો થાય અને એના થકી આપણી કંપનીની વેલ્યુએશન પ્લસ આપણું બી ગ્રોથ થાય. રાઈટ. HK ની શરૂઆત કરી એ સમય ઉપરનો ફર્સ્ટ ડે નો એક્સપિરિયન્સ શું હતો? ફર્સ્ટ ડે નો એક્સપિરિયન્સ તો એવો હતો કે મેં HR Digitech જે સ્ટાર્ટ કર્યું એ કોઈને ખબર જ નહોતી. એ હું ઘરેથી કરતો હતો, પછી મેં મારી રીતે સ્ટાર્ટ કર્યું, કોઈને શેરિંગ નહોતું કર્યું કે મેં આ કર્યું.
તો જ્યારે HKDG વર્ષની મેં મારી પહેલી એવી પોસ્ટ મૂકી કે ભાઈ નહીં મારું ઓપનિંગ છે તો બધાને ઇન્વિટેશન મેં મોકલું, તો બધા શોક થઈ ગયા બીકોઝ ઓફ કે મારી એજને લઈને કે ભાઈ તું આ એજ પર કરીશ, પણ એને મારું પાસ્ટ નહોતી ખબર. શું એજ હતી એ સમયે? એ સમયે મારી 17 વર્ષની રનિંગ એજ હતી, એટલે મારું 16 કમ્પ્લીટ હતું અને 17 મારું રનિંગ હતું. રાઈટ. અને બધા ચોંકી ગયા કે તું કેમ કરીશ, અમુકને વિશ્વાસ નહોતો, અમુકને જે ફ્રેન્ડ્સ હતા એ બધાને વિશ્વાસ હતો કે નહીં તું કરી શકે, તો અમુકનો સપોર્ટ અને અમુકના એવા આપણને જે જોવાનો જે નજરિયો હતો એ બહુ જ અલગ હતો. કોઈ આપણને સારી એવી નજરે જોતા, પણ કોઈક આપણને પાડવાની નજરે જોતા. તો એ બધું મેં મારી લાઈફમાં રિયલાઇઝ કર્યું છે. રાઈટ. એ જે ફર્સ્ટ મહિનો, 2 મહિના, 3 મહિના, ક્યારે કેટલા સમય પહેલો ક્લાયન્ટ મળેલો? HKDG વર્ષની શરૂઆતની જો હું વાત કરું તો મારો પહેલો જે ક્લાયન્ટ હતો એ મને 18 દિવસથી 20 દિવસની અંદર મને મળ્યો હતો. પરંતુ એમાં થયું તો એવું કે જે મારો પહેલો ક્લાયન્ટ મળ્યો એ જ મને બટકાવી ગયો, આપણી ગુજરાતી ભાષામાં કહું તો. એમણે મારી સાથે બધી વસ્તુ કરાવી દીધી, મેં એમને સર્વ કરી, પછી એમને મજા બી આવી અને કોઈએ ન કર્યો એવી વસ્તુ મેં એને કરી નાખી હતી. તો પણ થયું એવું કે એમણે મને પૈસા ટકી લબડાયો, પૂરેપૂરા ના આપ્યા, પછી બાર એવું કીધું કે નહીં ત્યાં રહેવા દો, બીકોઝ ઓફ કે એને એવું હતું કે એ મારા રિલેટિવ હતા, તો એમણે જ મને સપોર્ટ ના કર્યો. તો મારે લાઈફનો પહેલો જે કહેવાય ને બહુ ખરાબ એક્સપિરિયન્સ રહ્યો ત્યાં રહ્યો હતો. સાઈડ કરી આગળ વધવાનું શું શીખવા મળ્યું? બસ એટલું જ કે બધા પર વિશ્વાસ મૂકી દેવો આપણી સાઈડથી એ બી બેટર નથી, પણ આપણે મૂકવો જોઈએ બીકોઝ ઓફ કે આપણે બધાને ઈ નજરિયાથી ના જોઈએ કે એ બધા જ આવા હોય, બિઝનેસ લાઈન બેઠા છે. હા, સો મેં એવું જ વિચાર્યું કે ભાઈ આપણે થયું કોઈ વાંધો નહીં, અને પપ્પાએ સલાહ આપી કે આગળ વધ, જે થશે સારું જ થશે, આપણે આપણું બેસ્ટ આપવાનું છે. તો પાછું ફરી વખત એની જ શરૂઆત કરી, એની જ, અને ત્યાંથી જે શરૂઆત થઈ પછી મને કંપનીનો ઘણો બધો ગ્રોથ થયો છે. બિઝનેસ કેટલા સમયથી કરો? 2.5 વર્ષથી તો હું કરું જ છું. મેં HRDG ટેકની જ્યારે સ્ટાર્ટ કર્યું, હું 17 વર્ષનો મારું હતું ત્યારથી જ મેં સ્ટાર્ટ કરી દીધું. 2.5 વર્ષના સમયમાં કોઈ એવો પોઈન્ટ કે જ્યાં એવું ફીલ થયું ગીવ અપ કરી દઈએ? હા, ઘણી વખત થાય છે. લાઈક મારા રિસેન્ટલી જ હમણાં પ્રોજેક્ટ્સને લઈને બી થતું, એક સાથે ઘણા બધા પ્રોજેક્ટ્સ લેવાઈ ગયા હતા, તો એ સમય મારાથી હેન્ડલ નહોતો થતો, ત્યારે બી મને એવું થાય. બટ નહીં, આપણે એક ટીમને લઈને બેઠા છીએ તો અમુક કામ ટીમને સોંપ્યું, આપણે રાત દિવસ એક કરી, પણ આપણે જે ક્લાયન્ટ્સને વચન આપ્યું હતું કે નહીં તમારું કામ અમે એક કંપનીને ગ્રો કરવાનું છે, IT કન્સલ્ટન્સી કરીએ છીએ, તો એ નજરિયો ફિક્સ હતો મારો કે નહીં એમને દેવું છે તો આપણે પરફેક્ટ જ દેવું છે. તો પછી એ રીતે મેં એમની સાથે કામ કર્યું અને એક સારા એવા લેવલ સુધી પહોંચવાની આપણે ટ્રાય કરવાની હતી. તો પછી હું એ રીતે જ કામ કરતો રહ્યો કે ભલે ભાઈ આપણે થોડું લેટ નાઇટ કામ કરવું પડે, બટ આપણે કરશું, બટ આપણે આપણા ક્લાયન્ટ્સને અટકાવીશું નહીં. રાઈટ. અને એવા ઘણા બધા મારી લાઈફમાં પાસ્ટમાં થયેલા, કોઈના પૈસા થકી, કોઈના સ્વભાવ થકી, કોઈ આપણને એવું કહી દે કે તારી એજ નથી, ઘણા એવા રિલેટિવ હોય કે જેમને એમ થતું હોય કે તારાથી નહીં થાય, એ બધી વસ્તુને મેં ફેસ કરી છે. મેં જ્યારે કીધું HRDG ટેકમાં હું ઘરેથી કામ કરતો, તો પછી બાકી બધા આપણા આજુબાજુ વાળા રહેવા વાળા હોય તો એ બી એમ કે આખો દી ઘરે શું કરે, પડ્યો રહે. તો એ બધી વસ્તુ મેં ફેસ કરી છે, એ સમયને ગુજાર્યો છે, એટલે ખબર છે કે આ લોકો આપણા શું કહે છે. હવે એ લોકોનું બોલવાનું બંધ થયું કે કેમ છે? હવે તો એ લોકો સ્ટોકી ગયા છે, અને જો રિયાલિટી કહું તો એ બધા એક અલગ લેવલે હવે જોવે છે કે નહીં, જે આપણી પાસે નહોતા આવતા અત્યારે આપણો ખંભો પકડે છે કે ઓહો તું આમ કરે છો, એમને તો મારા છોકરાનું જોજે, કેવી રીતે અત્યારે થાય છે. રાઈટ. એટલે જે વ્યક્તિ એવું કહેતા કે ભાઈ તું કઈ ના કરી શકે અથવા શંકાની નજરે જોતા, એ લોકો અત્યારે એમના છોકરાઓને શું કરવું એની સલાહો તમારી જોડે આવે છે. રાઈટ. સારો ગ્રોથ છે ને સારો સ્કોપ પકડેલો છે. ટીમ કેટલી છે અત્યારે? મારી 13+ ની અત્યારે ટીમ છે. 30+. ઓકે. જે લોકો તમારી જોડે કામ કરે છે, એ લોકોની ટીમ બોન્ડિંગ રાખવા માટે શું એક્ટિવિટી તમે કરતા હો? પહેલી વસ્તુ તો એવી કે ભાઈ હું એવું માનું છું કે મારી ટીમ એક સમયે એટલી ઉપર જશે જ કે મારી પાસે ટાઈમ નહીં રહે, તો એમને ક્લાયન્ટ્સને હેન્ડલ કરવા પડશે. તો ક્લાયન્ટ્સ ઇંગ્લિશમાં વધારે પ્રિફર કરતા હોય છે બીકોઝ ઓફ કે આઉટ ઓફ કન્ટ્રી હોય તો હું પહેલા તો દર શુક્રવારે મારે ત્યાં ફિક્સ છે કે તમારે પ્રોફેશનલ વેરમાં આવવાનું, એન્ડ પ્લસ પોઈન્ટ એ છે કે તમારે ફરજિયાત એ દિવસે ઇંગ્લિશ બોલવાનું. જો તમારાથી નથી બોલાતું, ઇવન હિન્દીમાં પૂછો ને પછી તમે જાણો કે એ હિન્દી બોલ્યો તો એનું ઇંગ્લિશ શું થાય. તો પહેલી વસ્તુ તો એવી કે તમે ઇંગ્લિશ પ્રિપેર થાઓ. બીજી વસ્તુ એવી કે હું ઓલ મંથના સેટરડે ઉપર એક એવી એક્ટિવિટી રાખું છું કે જેનાથી નોલેજ બેઝ બી થાય, કંઈક એવી એક્ટિવિટી બી થાય અને થોડું ફન બી આવે. પછી બોન્ડિંગ માટે એવું કરું છું કે જ્યારે ઓલ મંથની ફર્સ્ટ ડેટ ઉપર મારે ત્યાં એક એવું હોય કે હું બધાને પ્રેઝન્ટેશન કરાવું કે તમે જે ફિલ્ડમાં છો ઇટ્સ ઓકે, બટ એમની બહારનું બી તમે કંઈક જાણો. જેમ મેં તમને કીધું એઆરવીએ નું, તો આ ખ્યાલ મને કોણે આપ્યો? તો એ મને મારા એમ્પ્લોય જ આપ્યો હતો. એમણે બહારથી જાણીને આવ્યા હતા.
રાઈટ. તો મેં એને એ રીતે કામ આપ્યું હતું કે તમે એવું જાણો કે તમે જે ફિલ્ડમાં છો એનાથી બહાર શું ચાલે છે, કે એવું ઇનોવેટ કરો, કોઈ એવી પ્રોડક્ટ ગોતો કે એવું કંઈક તમે ગોતો કે જેનાથી કંપની ગ્રો કરે. તો આ રીતે હું દર 1 તારીખ ઉપર આ બધા પાસેથી આ રીતે એક પ્રેઝન્ટેશન લઉં છું. રાઈટ. તો આ રીતે હું કામ કરાવવા એટલા માટે માંગુ છું, કંપની બી ગ્રો કરે, પોતાનું એક નોલેજ બી વધે, સાથે ટીમ લીડિંગ બી થાય. જે બંદો AR/VR તમારી કંપનીમાં લઈને આવેલો, આજે એનો ગ્રોથ શું છે? આજે એ ટીમ મેનેજર છે. Team manager. હા, એન્ડ પ્લસ પોઈન્ટ હું એવું બી કહી શકું કે કંપનીમાં જે બદલાવ આવ્યો, લાઈક એ તો જુનિયર પોઝિશને હતો અને ધીરે ધીરે સિનિયર, પછી અત્યારે હાલ ટીમ મેનેજર છે. તો એને બી અમે એવો જ સપોર્ટ કર્યો છે કે જેના થકી અમને કંપની ચાલી છે, કે એને AR/VR કીધું તો અમારા ઘણા બધા ક્લાયન્ટ ખુશ છે, તો અમે એને બી ખુશ કરવાની ટ્રાય કરી. તો અમે એને ટીમ મેનેજર બનાવ્યો. અમે આગળ બી એને હાઈ લેવલ પ્રમોશન આપવા માંગીએ છીએ, બીકોઝ ઓફ કે એને કંપનીની હિત માટે કામ કર્યું હતું, નહીં કે પોતાના માટે. તો અમે એવું જ વિચારીએ છીએ કે ટીમ જ્યારે આપણી આગળ જશે તો આપણી કંપની ઓટોમેટિકલી આગળ જશે. રાઈટ. 17 યર્સની એજે એક સ્ટાર્ટઅપ ચાલુ કર્યું, ઘણા પ્રોબ્લેમ્સ ફેસ કર્યા. અત્યારે જે તમારી કંપની ચલાવો છો એમની અંદર તમે નામ કહ્યું HK. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ધીસ HK? HK નો મતલબ એવો છે કે હું એક સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આવું છું, તો હું હરિકૃષ્ણ મહારાજનો ભક્ત કહી શકાય. તો એ ઉપરથી મેં HK ડિજીવર્સની સ્ટાર્ટ કર્યું હતું. HK એટલે કે હરિકૃષ્ણ થાય ને, ડિજીવર્સ એટલે મેટા. જેમ મેટાએ પોતાનું નામ આમાં બનાવ્યું, એવી રીતે અમે ડિજીવર્સ, લાઈક અમે ડિજિટલ તરીકે જે બી અમારાથી પોસિબિલિટી છે, ડિજિટલ યુનિવર્સ. યસ. રાઈટ. HK ડિજીવર્સ ની અંદર તમે કેટલા પાર્ટનર્સ? અમે 2 પાર્ટનર છીએ. મારા પાર્ટનર કાર્તિકભાઈ ગોંડલિયા કરીને છે. એટલે તમે 2 પાર્ટનર્સ થઈને જ ફંડિંગ નાખેલું છે કે there are some investor or kind of? અમારી એક પ્રોડક્ટ બી છે, ભારત એક્ઝામ ફેસ્ટ કરીને, એમાં અમારા ઇન્વેસ્ટર બી છે, અને અમે ઘણા બધા એવા વેન્ચર સ્ટાર્ટ કરવાના છીએ, જેમાં બી અમે ઇન્વેસ્ટર અમારા ઓનબોર્ડિંગ છે, અમુકની સાથે ડિસ્કશન ચાલુ છે. પણ અમે એવું માનીએ છીએ કે કંઈક આપણે ઇનોવેટિવ કરવું હોય તો આપણે તો એક મિડલ ક્લાસથી આવીએ છીએ, તો આપણી પાસે એવું ફંડિંગ તો નથી હોતું. બટ જેમના લોકોને મારા પર ટ્રસ્ટ આવે છે, એ મને સામેથી એવી ઓફર્સ આવે છે કે નહીં ભાઈ, આપણે તમારી પાસે કંઈ હોય તો કહેજો. કારણ કે ક્લાયન્ટ્સ, બહાર જે ક્લાયન્ટ્સ છે બધા જ તે જેમનો આપણે બિઝનેસ ગ્રો કરાવ્યો છે, તો એમને બી એવું છે કે નહીં, આમણે મારી કંપનીને ગ્રો કરાવ્યું, તો અમને માટે આપણે બી કંઈક કરીએ. તો એમની સાથે વાતચીત ચાલુ છે. અમારી પ્રોડક્ટ ભારત એક્ઝામ ફેસ્ટ છે, આખા સિવિલ સર્વિસની અંદર છે. તો એ રીતે અમે અત્યારે કામ કરીએ છીએ. બટ અમે જ્યારે ફર્સ્ટ કર્યું, જ્યારે સીડ સ્ટાર્ટ કર્યું, તો ત્યારે અમે અમારું જ ઇન્વેસ્ટિંગ વેલ્યુ નાખી હતી. રાઈટ. ઇન્વેસ્ટમેન્ટ અને પ્લસ મની, ઘણા લોકોનું એવું માઇન્ડસેટ હોય કે ભાઈ ધંધો એટલા માટે નથી કરવો કારણ કે પૈસા નથી. નહીં, હું એમાં બિલીવ નથી કરતો, બીકોઝ ઓફ કે પૈસા તો આપણે અત્યારે બહાર લેવા જઈએ તો આપણી પાસે જો મગજ હોય તો કંઈ પણથી મળી જાય, અને અમે લીધા બી છે. એમને અમારી ઉપર વિશ્વાસ છે તો જ એમને અમે આપ્યા છે. પણ અમે જે રીતે માનીએ તો અમે એ જ રીતે, અને જે મારું કોઈ ક્લાયન્ટ થકી જે મારું પેમેન્ટ બી આવે તો બી હું વર્કિંગ કેપિટલમાં વધારે પ્રિફર કરું, કે કંઈક હજુ એવું કંઈક ઇનોવેટ કરીએ કે હજુ એનાથી આપણું કેપિટલ ગ્રોથ થાય, પ્લસ કંપની ગ્રોથ થાય, અને કંપનીની એક વેલ્યુએશન બને. કારણ કે કંપનીની જ્યારે વેલ્યુએશન બને છે ત્યારે ઓટોમેટિકલી એ બધી વસ્તુ આવે જ છે. બસ આપણે ખાલી આપણું કેપિટલ તરીકે નહીં, બટ આપણે ઓલ ઓવર કંપનીના ગ્રોથ માટે કામ કરવું જોઈએ. હમણાં જે તમારી સાથે કમ્યુનિકેશન થઈ, એ કમ્યુનિકેશનમાં મેં ઓબ્ઝર્વ કર્યું કે તમે ઘણા જાર્ગન્સ યુઝ કરો છો, સીડ, વર્કિંગ કેપિટલ, ઇન્વેસ્ટર્સ વગેરે વગેરે. તો આ બધું નોલેજ ક્યાંથી ગેઇન કર્યું? એમાં એવું હતું કે મેં જ્યારે HR ડિજીટેક પછી જે મારું નવું સ્ટાર્ટ કરવું હતું, બટ એ સમયે મારી પાસે કોઈ ફંડિંગ બી નહોતું અને કોઈ વસ્તુ બી નહોતી. તો એ સમયે હું બધું રિસર્ચ કરતો હતો કે બિઝનેસનું શું માર્કેટ સાઇઝ હોય, આ બધી વસ્તુ મને ત્યાંથી જ ખબર પડી. હું બધું રિસર્ચ કરતો હતો કે શું આ આઈટીના માર્કેટમાં હોય. આઈટી પછી મને ખબર પડી કે આઈટી તો ગ્લોબલ માર્કેટ છે. જે હું HR ડિજીટેકમાં કામ કરતો, ઇન્ડિયા લેવલે જ કામ કરતો. પછી મને એકચ્યુઅલમાં ખબર પડી કે સૌથી મોટું માર્કેટ તો બહાર છે, બરાબર. તો અહીંના લોકોને બહારથી રૂપિયા આવે છે, તો આપણે દેશ માટે કંઈક આર્થિક બી આગળ લાવી શકીએ છીએ. એન્ડ પ્લસ કે ભાઈ આપણે બહારથી કામ કરીએ તો આપણી ટીમ બી ગ્રો થાય છે, કે એમને બી કંઈક એવું નવું જાણવા મળે છે. તો એ રીતે મેં રિસર્ચમેન્ટ કર્યું, અને ત્યારે મને આ બધી વસ્તુની ખબર પડી કે નહીં, ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ હોય છે, આપણી પોતાની કંઈક પ્રોડક્ટ બી બનાવી શકીએ. પહેલા મારી પાસે પ્રોડક્ટના બહુ જ આઈડિયા હતા, બટ રિયાલિટી એવી હતી કે મને નહોતી ખબર કે કોઈ ઇન્વેસ્ટર હોય કે આપણને પૈસા આપે, કે આપણે એની ઉપર વિશ્વાસ આપણે ઉપર મૂકે છે તો આપણે એને રિટર્ન બી કરીએ, એ બધી વસ્તુ. તો ધીરે ધીરે એનું રિસર્ચમેન્ટ કર્યા પછી મને એકચ્યુઅલ આઈડિયા આવ્યો, પછી આ બધી વસ્તુને મેં સ્ટાર્ટ કર્યું. ફર્સ્ટ ઇન્વેસ્ટર ની મીટિંગનો શું એક્સપિરિયન્સ હતો? મારો જે ફર્સ્ટ ઇન્વેસ્ટર હતો એમની મીટિંગમાં તો એવું હતું કે મેં તો કેટલા તો લોચા મારી દીધા હતા. જે પેલી મારી મીટિંગ ગઈ એમાં તો એને મને કેટલા લાઈક તમે હમણાં વાત કરી ફંડિંગ કે સીડ કે બધી, તો એ વસ્તુ ત્યારે મને ખબર જ નહોતી.
એ મને સવાલ કરે એટલે હું ચૂપચાપ બેસતો. ત્યારે એ બધી એ મારી લાઈફનો પહેલો એવું હતું મીટિંગ કે જેમાં મેં ફેલિયર જોયું એઝ અ મીટિંગ તરીકે. બાઉન્સર. બધું બાઉન્સ ગયું મારે. કેવું થયું કે ભાઈ એ મને પૂછે છે તો મારી પાસે દેવા કોઈ જવાબ નથી. બસ મારી પાસે મારી કહેવા માટે એક પ્રોડક્ટ હતી કે આ વસ્તુ હું બનાવું છું, પણ એને એક્સપ્લેન કરવા માટે કે પછી મારી પાસે કોઈ એવી એ સમયે મારી કોઈ કોમ્યુનિકેશન નહોતી કે હું એને એક્સપ્લેન કરી શકું. પછી મેં આ બધું બિલ્ટઅપ કર્યું, પછી મેં આપણે પીડીના લેક્ચર્સ કર્યા, આ બધી વસ્તુ કરી, એમાંથી મને આ બધી વસ્તુ જાણવા મળી. રાઈટ. અને જે અત્યારે તમારા ઇન્વેસ્ટર છે એમની મીટિંગનો શું એક્સપિરિયન્સ? એ મીટિંગ તો હું સૌથી પહેલા તો એની પહેલા મને ખબર પડી કે પીપીટી બનાવવી જોઈએ, એમની સામે કંઈક પ્રેઝન્ટ કરવું જોઈએ. તો એ રીતે હું પહેલા તો મારું પૂરેપૂરું બધું જ મેં ભેગું કર્યું કે શું હું એમને આપી શકું છું, શું વેલ્યુએશન આપી શકું છું, શું મારે એને રિટર્ન કેટલા ટાઈમમાં આપવું જોઈએ, મારી પ્રોડક્ટ શું છે, એનું માર્કેટ સાઇઝ શું છે, હું કેટલા લોકો સાથે એમાં કામ કરીશ, એનો બિલ્ડનો કેટલો ટાઈમ થશે, માર્કેટિંગ કઈ રીતે કરશે, બધી સ્ટ્રેટેજી બનાવી આખી પ્રેઝન્ટેશન એમની સામે મૂકી. અને કોઈ સવાલ પૂછે છે ને તો ઇન્સ્ટન્ટ જવાબ આપી શકું ને એટલી તૈયારી કર્યા પછી મને અમારું પહેલું ઇન્વેસ્ટમેન્ટ મળ્યું છે. અને એમાં મેં એની પહેલા બી મેં 3-4 ઇન્વેસ્ટર સાથે ઓનબોર્ડિંગ થયો, બટ ભેગું ના થયું બીકોઝ ઓફ કે એમને કોઈને ટ્રસ્ટ ના આવતો હોય. તો આજે મારા ઇન્વેસ્ટર છે, એમણે મારી ઉપર ટ્રસ્ટ મૂકીને જે કર્યું, અમે એનું ચોક્કસ વળતર આપ્યું. ઇન્વેસ્ટરનું બેકગ્રાઉન્ડ? ઇન્વેસ્ટર જે છે એ બી યુએસએના જ છે. એ બી એક અમારી સાથે આજે ભારત એક્ઝામ ફેસ્ટ છે, એમનો બી એવો પ્લાન હતો કે ભાઈ સ્ટુડન્ટ્સના હિતમાં કઈ થાય, તો એ રીતે જ અમે આ વસ્તુને ઇનોવેટ કરી. બટ અમારે જે ઇસ્યુ આવ્યો કે અમે નામ એવું રાખ્યું કે ભારત એક્ઝામ ફેસ્ટ, પણ અમે જે વસ્તુ બનાવી છે ભારત માટે બનાવી છે, દેશ માટે બનાવી હતી. તો એ લોકોનો ત્યાં એક ઇસ્યુ આવ્યો, બટ અમે એને ફેસ કર્યો કે ભાઈ તમારું ફંડિંગ 100% છે, બટ પ્રોડક્ટ બી અમારી છે, વસ્તુ બી અમારી છે, અને અમે અમારા દેશના સ્ટુડન્ટ્સને સિવિલ એક્ઝામ્સને હિતમાં કરીએ છીએ. તો ચોક્કસપણે એમને બી કન્વિન્સ કર્યા અને એમાંથી બી આગળ વધ્યા. યસ. તો હમણાં જે તમે કીધું એ મુજબ કે એ ઇન્વેસ્ટરને આ ક્વેરી આવી હતી કે ભાઈ એ ઈચ્છતા હતા કે ભાઈ ત્યાં માટે અથવા તો ગ્લોબલ પ્રોડક્ટ યુએસ નેશનાલિટીના પર્સન છે. ફિઝિકલ મીટિંગ ક્યારે થઈ છે? ફિઝિકલ મીટિંગ નથી થઈ. કેટલું ઇન્વેસ્ટમેન્ટ થયું, ઇફ યુ ડોન્ટ માઇન્ડ? અરાઉન્ડ 50 lakhs. 50 લાખનો કોઈ ઇન્વેસ્ટરે ભરોસો મૂકી દીધો વિધાઉટ એની ફિઝિકલ મીટિંગ, જસ્ટ એક ઓનલાઈન ગૂગલ મીટના કન્વર્ઝેશન. તો ઓબ્વિયસ છે કે કન્વર્ઝેશન ઘણું સારું રહ્યું છે. કેટલી મીટિંગ્સે આ ડીલ ક્રેક થઈ હતી? મારી 8મી જે ઇન્વેસ્ટિંગ મીટિંગ હતી. અમારા એક 8મા ઇન્વેસ્ટર બી કહી શકું. પેલા 7 સાથે મારે ફ્લોપ ગયું હતું, બટ આમની સાથે મેં અરાઉન્ડ 25 મીટિંગ્સ તો એમને કન્વિન્સ કરી શક્યો. બીકોઝ ઓફ કે જે પ્રેઝન્ટેશન કરતો હોય તો અમુક એમના કન્સર્ન હોય તો એ મને કે તમે રિસર્ચ પૂરેપૂરું કરીને કહો. અમુક વસ્તુ આપણને એ રીતે આવતી હોય કે ભાઈ કઈ રીતે આપણે એને રિટર્ન કરીએ, તો એ બધી વસ્તુ મારી પ્લાનિંગ હતી. બટ મીટિંગમાં એવું થાય છે કે એમને ટ્રસ્ટ બિલ્ડ આપવા માટે આપણે એમને અમુક ડિઝાઇન્સ, અમુક કઈ રીતે કામ કરીશું, એમની સાઇઝ, આપણા કોમ્પિટિટર કોણ છે, એમની બધી માહિતી આપણે એમને શેર કરવી પડે છે. તો એમના થકી મારી ઘણી બધી ઓનબોર્ડિંગ મીટિંગ થાય. એ પછી અમે કન્વિન્સ કર્યા અને પછી કન્વિન્સ થયા. અને ત્યાં સુધીની જે જર્ની હતી મારા માટે બહુ જ હાર્ડ હતી, બીકોઝ ઓફ કે આપણને બી નહોતી ખબર કે કઈ રીતે હું કન્વિન્સ કરીશ, એ મીટિંગમાં શું આપણને ક્વેશ્ચન્સ પૂછશે. તો એ બધી વસ્તુને લઈને ઘણી મારી માથાકૂટ હતી. સક્સેસફુલ ઇન્વેસ્ટર તમે જે ક્રેક કર્યા 25 મીટિંગ, ઘણા બધા ડાઉટ્સ, આ ક્વેરીઝ, આ ક્વેશ્ચન્સ, આ ડાઉટ અને ફાઇનલ ડીલ ક્રેક જે થઈ, આ પોડકાસ્ટ જે પણ લોકો જોવે છે એ લોકોને જો કોઈ ટીપ આપવી હોય કે ભાઈ એક ઇન્વેસ્ટરને મળતા પહેલા એક નાનું ચેકલિસ્ટ કે આટલી બાબતનું ધ્યાન રાખજો ભાઈ, આટલું બનાવી નાખજો, તો એવા કયા મુદ્દા હશે? ચોક્કસ. તો એમાં એવું હોય કે મેં જ્યારે સ્ટાર્ટ કર્યું તો પહેલું જે મારું થયું તો એમાં તો કઈ એવું કઈ ખાસ મને બી નહોતી ખબર. પછી મેં રિસર્ચ કર્યા પછી મને ખબર પડી કે તમે ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ કોઈ પાસેથી લ્યો છો તો તમારે સૌથી પહેલા તો એમને એક આખું પ્રેઝન્ટેશન તૈયાર કરી દેવું પડે, જેમાં તમે બધી જ વસ્તુ ઇન્વોલ્વ હોય. તમે માની લો તમે તમારી કોઈ ઇવન યુએસપી બી હોય, તમારી કંઈક યુનિક વસ્તુ હોય તો તમે એ બી તમારે શેર કરવી પડે છે, બીકોઝ ઓફ કે એ તમારા ઇન્વેસ્ટર છે. તો તમે મગજમાં કઈ બી રાખ્યા વગર તમે ટોટલી વસ્તુને શેર કરવી પડે. એ પછી જો વાત કરું તો તમે કેટલા રૂપિયા એમની પાસેથી લેવા ઈચ્છો છો, એમાં કેટલી ઇક્વિટી તમે આપો છો, તમે કઈ રીતે એમને રિટર્ન કરશો, કેટલા વર્ષમાં કરશો, તમે શું કરશો, એ પ્રોડક્ટની સાઇઝ શું છે, એનું માર્કેટ કેટલું છે, એ કેટલા ટાઈમ માટે ચાલે એમ છે, લાઈફ ટાઈમ ચાલે એમ છે, 5-10 વર્ષ માટે છે, એ બધી વસ્તુને મેં જાણી છે. અને અમે એ પ્રેઝન્ટ કર્યું એ પછી અમારી સાથે આવ્યા છે. અને મેઇન જે વસ્તુ હોય છે એ એવી રીતે કે ભાઈ હું એમની સાથે વાતચીત કરું છું તો મેઇન કે એમને મારી સાથે
એવી કોમ્યુનિકેશન સ્કિલ બેસવી જોઈએ કે જેમને એક્ઝેક્ટ માની લો કે હું તમારી સાથે વાત કરું છું તો આપણે એક્ઝેક્ટ બેસે એ રીતે જો નથી બેસતી તો તમારે એને ભૂલવો પડે છે બીકોઝ ઓફ કે જો આગળ બી તમે કામ કરો તો એ તમારી સાથે અમારે જ વાત હું મારી જ વાત કરું તો અમે એક ઇન્વેસ્ટરને ઓનબોર્ડ બી કર્યો તો પૈસા બી આવી ગયા હતા બટ થયું એવું કે એનું માઇન્ડ અને મારું માઇન્ડ બંને મેચ ના થયું પૂરેપૂરી અન્ડરસ્ટેન્ડિંગ ના થાય રીઝન હું જે કહું છું તો એ એનો ઊંધો મતલબ લાવે છે માની લો કે હું એને એમ કહું છું કે ભાઈ આ વસ્તુને આપણે આ રીતે બિલ્ડ કરવી છે તો એમ કે ના ના એ રહેવા દો ને આ વસ્તુ નામ કરી એ પ્રોડક્ટ તો મારી છે જસ્ટ એમને ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ આપી તો મેં એને એક આખી રિસર્ચ કરી હતી મેં એમની પાછળ મારા 2 મહિના બગાડ્યા હતા તો મને એનો પૂરેપૂરો મેં જોઈતું અને એવું નથી એ બી ઇન્વેસ્ટર છે પોતાના રિવ્યુ આપી શકે બટ એવી અન્ડરસ્ટેન્ડિંગ નહોતી બેસતી કે હું જે કહું એ સ્વીકારી લે એ જે કે મારા મગજમાં આવી જાય અમુક વસ્તુ એમની ઓવર હતી કે ભાઈ નહીં આ વસ્તુ આમ કરવી જોઈએ હવે પહેલા જે વાત થઈ પછી એ ફરી ગયા કે ભાઈ તમે મને હવે એટલા ટાઈમમાં રિટર્ન કરો તો એ બધી વસ્તુ તો પહેલા તો જેમની સાથે હું માનું છું જેમની સાથે કોમ્યુનિકેશન સ્કિલ સારી થાય એમની સાથે આપણે કામ કરવું જોઈએ લીગાલિટી અને ડોક્યુમેન્ટેશન્સ બાબતમાં બહુ જ હાર્ડ હોય છે બીકોઝ ઓફ કે હમણાં તો એક ફેમા જે બહારથી જે કોઈ રૂપિયા આવતા હોય તો પહેલી વસ્તુ તો મને એ જ નહોતી ખબર કે વોટ ઇઝ ફેમા તો હું એવું માનું છું કે જેમને બહારથી રૂપિયા લાવો એમને સૌથી પહેલા ફેમા વિશે જાણવું જોઈએ કે ફેમા શું છે કારણ કે અમારું બધું થઈ ગયું ઓન બોર્ડિંગ થઈ ગયું પૈસા આવવાની વાત થઈ ગઈ પણ મારી જે કંપની રજિસ્ટર હતી તો એમની પાછળ ફેમાનું સર્ટિફિકેટ મારી પાસે નહોતું તો ત્યાંથી જે એન્ટ્રી આવી તો એ મને બહુ જ નડી બીકોઝ ઓફ કે મારી પાસે ફેમાનું નહોતું તો મારા લોયર અને એ બધા જ તે મને સવાલ કરવા લાગ્યા કે એન્ટ્રી બહારથી આવી તો એનું ફેમા રજિસ્ટર્ડ નથી કે એ બધી વસ્તુને મારે ક્રોસ કરતા જ મારે અરાઉન્ડ 15-20 દિવસ તો મારા એમાં બગડી ગયા બીકોઝ ઓફ કે મારી જે પ્રોડક્ટનું જે સ્ટાર્ટ કરવાનું હતું એની જગ્યાએ મારે આમાં ટાઈમ વેસ્ટ થઈ ગયો હું બધાને એવું પ્રિફર કરીશ કે એ વસ્તુને પહેલા જોઈ લો તમે કોઈ પાસેથી ફંડિંગ લેવાના છો તે પ્રોપર આવે છે રજિસ્ટર કરવું પડશે એમની સાથે આપણા લોયર સાથે એમના લોયર સાથે કોમ્બિનેશન કરીને એક સાઇન કરવી પડશે અહીંયાથી ત્યાં ડોક્યુમેન્ટ સેન્ડ કરવા પડશે ઇવેન્ટ તમે જો તમારી કોઈ પ્રોડક્ટ સારી હોય તો એને ટ્રેડમાર્ક રજિસ્ટર બધી વસ્તુ ફરજિયાત કરવી જોઈએ બીકોઝ ઓફ કે કાલ આવડું મોટું માર્કેટ છે તો અહીંયા તમારા કોમ્પિટિશન તરત જ આવે છે તો અમે ઇવન અમારી જે ભારત એક્ઝામ ફેસ્ટ છે અમે તો એના પેટન્ટ બી લઈ લીધા છે બીકોઝ ઓફ કે કાલ સવારે કોઈ કોમ્પિટિટર આપણી સામે ફેસ થાય તો આપણે એમની સાથે ગેસ કરીશું 2-3 વાર તમે કીધી કે તમારી આ ભારત એક્ઝામ ફેસ્ટ આ પ્રોડક્ટનો આઈડિયા ક્યાંથી આવ્યો આ પ્રોડક્ટનો આઈડિયા એવો હતો કે હું ભણવામાં મીડિયમ હતો તો અને મારા પાર્ટનર જેમને એ પોતે યુપીએસસી લેવલે એક્ઝામ દીધેલી છે ઓકે તો એ રીતે માઇન્ડસેટથી વિચારતા હતા કે મારે જે ભૂલ થઈ અને મારે એવું હતું કે હું એક એજ્યુકેશનમાં મારો બહુ ઇન્ટરેસ્ટ નહોતો બટ હું જ્યાં અચકાતો હતો કે ભાઈ મને કોઈક એવું કહી દે કે ભાઈ ટેકનિક આપી દે કે ભાઈ તું આમ કર ને તો આ વસ્તુ તારી થઈ જાય મને માઇન્ડમાં એજ્યુકેશનને લઈને ભણવામાં બહુ યાદ ના રહેતું તો મને કોઈ એવું કે ભાઈ નહીં તને આવી ટેકનિક આપું છું આનાથી તું કામ કર ને તો થઈ જાય તો એ જ રીતે અમે યુપીએસસી અધરવાઇઝ સિવિલ એક્ઝામ બધી જ એમસીક્યુ વાળી હોય છે તો અમે એક એવી પ્રોડક્ટનું ઇનોવેશન કર્યું કે એ કયા સબ્જેક્ટમાં ડાઉનફોલ થાય છે એ કયા સબ્જેક્ટમાં વીક છે એને એવી અમે 50+ અમારી પાસે એવી ટેકનિક છે એમસીક્યુની કે જે એપ્લાય કરે તો અમે એવું કહી શકીએ કે નહીં એનું જે બી આવતું હોય એના જે બી માર્ક્સ આવતા હોય એનાથી એટલીસ્ટ અમે 40 માર્ક્સ તો એને ઇન્ક્રીઝ કરી જ દઈએ એક એવો સોફ્ટવેર અમે બનાવ્યો કે જે ઓલ સિવિલ એક્ઝામ યુપીએસસી જીપીએસસી એન્ડ ઓલ ગવર્મેન્ટ એક્ઝામની અંદર અમે ઇન્વોલ્વ થયા અને એક એવું ઇનોવેટ કર્યું કે રિપોર્ટ્સ મળે એને એક લીડર બોર્ડ મળે અમે એને કેશબેક આપીએ લાઈક માની લો કે અત્યારે કોઈ એવું પ્લેટફોર્મ જ નથી કે હું મારી ફીસ તો પે કરું છું બટ મને રિટર્નમાં કંઈ મળે હું એક ભણવામાં એક સારો એવો છું તો હું મારા પૈસા તો ઇન્વેસ્ટ કરું છું બટ મને રિટર્નમાં કંઈ નથી મળતું તો અમે એક એવું ઇનોવેશન કર્યું કે તમે તમારી એક્ઝામ ફી એમાં આપો છો તો પછી જો તમારો રેન્ક આવે છે તો અમે તમને સ્કોલરશિપ તરીકે એક સ્કોલરશિપ આપીએ છીએ એ બી અમે ગવર્મેન્ટ એપ્રુવલ બધા જ એપ્રુવલ લીધા પછી અમે ગવર્મેન્ટના એપ્રુવલ પછી જ આ કામ કર્યું છે કે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય તો અમે આ સંપૂર્ણ વસ્તુનું ધ્યાન રાખ્યા પછી જ અમે આ વસ્તુ સિવિલ સર્વિસીસ માટેની તમારી મેઇન એપ છે યસ યુપીએસસી જીપીએસસી ઇવન ઇફ કેટ યસ નીટ જીનીટ એ બધી જ વસ્તુ બધી જ વસ્તુ હવે આ જેટલી એક્ઝામ્સ છે તો એમના માટે તમારે એક ખાસી એવી બેકએન્ડમાં એવી પણ ટીમ જોતી હશે કે જે આ સિલેબસ એમસીક્યુઝ યસ મારી પાસે મારી 13+ સિવાયની મારી પાસે 20 ટીમ એવી છે કે જે સવાલ એડ કરે છે જે મારા
આખા સબ્જેક્ટને એનાલિસિસ કરે છે, એ કેવા કેવા ક્વેશ્ચન કાઢવા જોઈએ, પાસ્ટમાં કેવા કેવા ક્વેશ્ચન્સ આવ્યા છે, તો ફ્યુચરને લઈને કેવા કેવા આવી શકે, એ બધી વસ્તુની એનાલિસિસ કરીએ. કારણ કે આપણે જે સ્ટુડન્ટને સર્વ કરીએ છીએ તો આપણે એને 100% શ્યોર કે નહીં એ આપણે ત્યાં આવે છે તો એમને પોતાનું બેસ્ટ મળે અને એ આપણે ત્યાં આવે છે. બીજી વસ્તુ એવી છે કે આમાં બાકી જે ઓલ સિવિલ એક્ઝામના જેટલા બી ક્લાસીસને છે એ લોકોની મિનિમમ ફી અરાઉન્ડ 300 રૂપિયા હોય છે, બટ અમારે ત્યાં માત્ર 30 રૂપિયા હોય છે. એનું રીઝન એવું છે કે એ 300 રૂપિયાને તમે જોવો તો એ લોકો એક વર્ષમાં 1.5 થી 2 લાખ રૂપિયા ખર્ચ કરે છે એક સ્ટુડન્ટ. બટ જે સામાન્ય સ્ટુડન્ટ છે, જે કોઈ ગરીબ વર્ગથી આવે છે, તો એમના માટે આ વસ્તુ પોસિબલ નથી. તો આનું માર્કેટ સારું જ છે, તો પછી અમે એવું વિચાર્યું કે આપણે વધારે આશા ન રાખીને આવા સ્ટુડન્ટને બી ઇન્વોલ્વ કરીએ કે જે પોતાનું ફ્યુચર આમાં બનાવી શકે. કાલ સવારે એ સિવિલ એક્ઝામથી ક્લિયર થાય છે તો એ એવું કહી શકે કે નહીં, ભારત એક્ઝામ ફેસ્ટના લીધે હું થઈ શક્યો. અને અમે ભારત એક્ઝામ ફેસ્ટ નામ રાખ્યું એનું બી એક બહુ મસ્ત કારણ છે કે ભારતની માટે કર્યું હતું અને એક એક્ઝામને એક ફેસ્ટિવલ બનાવવું હતો કે કોઈના માટે એ બોજ બને, કોઈના માટે ઘરેથી પ્રેશર બને એવું નહીં, એક ફેસ્ટિવલની તરીકે કામ કરવું હતું. એટલે અમે આ ભારત એક્ઝામ ફેસ્ટનું નામ આપ્યું હતું. ભારત એક્ઝામ ફેસ્ટ આ પર્ટિક્યુલર જે તમારી એક આખી પ્રોડક્ટ છે, આ પ્રોડક્ટ પાછળ જે બેકએન્ડમાં જે તમે કીધું કે 30 લોકો તો એપ્લિકેશન્સ, વેબસાઇટ આ બધા ઉપર કામ કરે છે, 20 લોકો એવા છે કે જે લોકો કોન્ટેન્ટ ઉપર કામ કરે છે. આ લોકો નું ટેકનિકલ બેકગ્રાઉન્ડ શું છે? કોઈ જો માની લો કે હું યુપીએસસી ની વાત કરું તો જે લોકો યુપીએસસી થી આવે છે, જે યુપીએસસી નું એડ કરે છે, તો એમણે પાસ્ટમાં યુપીએસસી આપેલી છે, એમને યુપીએસસી નો પૂરેપૂરો અનુભવ છે. કોઈ એવા અમે એઝ અ ટીમ મેનેજર તરીકે કોઈ એવા ફેકલ્ટીઝને રાખ્યા છે એની અંડર યુપીએસસી જેમણે આપી છે, જેમને એક્સપિરિયન્સ છે, એવી ટીમ રાખી છે. જીપીએસસી ની વાત કરું તો જીપીએસસીમાં જે શિક્ષકો અમારી સાથે છે એ પોતાના 2-3 કલાક અમને આપે છે, અમારી ટીમને આપે છે, એક મીટિંગ કરે છે. એ રીતે અમે એવી રીતે કે આપણે જે કામ કરીએ છીએ એમનું પહેલા પૂરેપૂરું એનાલિસિસ કર્યા પછી જ એમને ક્વેશ્ચન મેકિંગમાં લઈ જઈએ. કોઈ સિવિલ સર્વન્ટ ખરા? હા, અમારી પાસે તન્નુ જૈન કરીને છે, જેમની સાથે અમે ઓનબોર્ડિંગ દિલ્હી બી મળ્યા ફિઝિકલ મીટમાં. એમની સાથે અમે કામ કર્યું અને ત્યાંથી બી અમને એક પરફેક્ટ અમારું સ્ટુડન્ટ ટાર્ગેટ જે હતું એ ત્યાંથી બી મળ્યું, એમનો પૂરેપૂરો સપોર્ટ મળ્યો. અમે અન્ડરસ્ટેન્ડ યુપીએસસી ક્લાસીસ છે દિલ્હીની અંદર, એમની સાથે બી ઓનબોર્ડ થયા અને એમની સાથે બી કામ કર્યું અને એમનો બી પૂરેપૂરો સપોર્ટ મળ્યો કે નહીં, તમે એક બેટર વેને આ ભારત માટે કંઈક સ્ટુડન્ટ્સ માટે તમે કંઈક કરો છો. તો એમનો બી મને પોઝિટિવ સપોર્ટ મળ્યો કે હું તમારી સાથે છું. એમના બી સ્ટુડન્ટ્સ અમને મળ્યા. રાઈટ. કેટલા સ્ટુડન્ટ અત્યારે વાપરે છે? અત્યારે જસ્ટ અમે જો લોન્ચ કર્યું એ જસ્ટ બીજા મહિનાની 1લી તારીખે જ અમે લોન્ચ કરી એપ્લિકેશન 2025 યસ. અને એક જ મહિનામાં અમે 10,000 સ્ટુડન્ટ્સને ક્રોસ કર્યા. શું વાત છે! કલેક્શન કેટલું કર્યું? કલેક્શન તો એવું છે કે અમે જે બી કલેક્શન આવે છે એમને વર્કિંગ કેપિટલમાં ફરી વખત અમારી ટીમ માટે અને એ સ્ટુડન્ટ્સને હજી બેટર આપી શકે એ માટે જીપીએસસી લેવલે જે બાકી ટેટ ટાટ છે, જી નીટ છે, એમની ઉપર કામ કરી રહ્યા છે. રાઈટ. કેટલું અમાઉન્ટ ભેગું થયું, કોઈ આઈડિયા? અરાઉન્ડ અત્યારે અમે 20 lakhs ક્રોસ કર્યું છે અને વિધિન અ મંથ? યસ, વિધિન અ મંથ. શું ટાર્ગેટ છે આ વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં? ચોક્કસ અમે 3 CR આસપાસ તો અમે શ્યોરલી ક્રોસ કરી. અને કેટલા સ્ટુડન્ટ સુધી આ એપ પહોંચશે? આ એપનો જે ટાર્ગેટ છે એ અમારો મેક્સિમમ એક વર્ષની અંદરનો 1 લાખ સ્ટુડન્ટ સુધી પહોંચાડવાનો ટાર્ગેટ. શું રસ્તો છે, કેવી રીતે? ઘણા બધા ક્લાસીસની અમારી સાથે ઓનબોર્ડિંગ મીટિંગ છે અને આ એક વસ્તુ એવી છે કે હું કોઈ સ્ટુડન્ટને કહું ને કે તમને આ વસ્તુ આપવાની છે, તો અમે એ માર્કેટિંગ સ્ટ્રેટેજી બી જો ઇફ રન કરીએ તો બી અમને રિસ્પોન્સ મળે એમ છે. બીકોઝ ઓફ કે અમારું કોઈ કોમ્પિટિશન નથી, પ્લસ અમે જે સ્ટુડન્ટ સાથે છીએ, જે સ્ટુડન્ટ્સને એકચ્યુઅલમાં વસ્તુની નીડ છે, એક વખત અમારી સાથે ડાઉનલોડ થાય છે, સાઇન અપ કરે છે, અમારી સાથે જોડાય છે, એ પછી હું વિશ્વાસ સાથે કહી શકું કે એમાંથી જાય નહીં. બીકોઝ ઓફ કે એને જે નીડ છે, જે કોઈ ક્લાસીસ નથી આપતું કે તું શેમાં કમજોર છો, તને એક પૂરેપૂરું આખું ક્લાસીસ આપે છે, રિઝલ્ટ આપે છે, બટ કોઈ પૂરેપૂરું રિઝલ્ટ નહીં. અત્યાર સુધી 30 એક્ઝામ આપી તો 30 એક્ઝામનું આ રિઝલ્ટ ઓલ ઓવર છે. તો એ બધી વસ્તુ અમે આપીએ છીએ, તો એને ખબર પડે છે કે આ લેવલ પર અહીંયા આ વિષયમાં, અને ઇવન અમે એવું નથી કે કોઈ સબ્જેક્ટ, એ સબ્જેક્ટની અંદરનું ચેપ્ટર જેને અમે સબ ટોપિક કહીએ છીએ, તો એ સબ ટોપિક બી અમે કહીએ છીએ કે તું આ સબ ટોપિકમાં હજુ પાછળ છો. 10,000 જે યુઝર છેલ્લા 1 મહિનાથી આ યુઝ કરે છે તમારી પ્રોડક્ટ સર્વિસીસ, ઘણા લોકોના નાના મોટા કોઈક ફીડબેક ઓપ્શન તમે રાખ્યા છે? યસ, અંદર ફીડબેક છે. હવે એમાંથી કોઈ એવા ટોપ 5 ફીડબેક્સ ઓર ટોપ 2 ઓર ટોપ 3 કે જે ફીડબેક તમને બહુ ગમ્યો હોય ને એમને આ ઉપર પ્રોડક્ટમાં હજુ નવું કંઈક અપગ્રેડેશન લાવ્યા હોય? અમારો સૌ પ્રથમ તો યુપીએસસી થી સ્ટાર્ટ કરવાનો પ્લાન હતો. એ પછી અમને એક યુપીએસસી ની ડાઉનલોડર થી એક જીપીએસસી, આપણા ગુજરાતનો એક સ્ટુડન્ટ અમારે ત્યાં આવ્યો અને એને ફીડબેક આપ્યો
હમ. એપ્લિકેશન સાઇન અપ કરી, એને તો યુપીએસસી નહોતું આવડતું, એને સીધો ફીડબેક માંગ્યો અને અમને ફીડબેક આપ્યું કે ભાઈ તમે જીપીએસસી લેવલ આ વસ્તુ કરો, આ બહુ જ નીડ છે. તો અમને ત્યારે ખબર પડી કે એકચ્યુઅલ માર્કેટમાં જો બધા માર્કેટની અંદર બી ઉતરીએ ને તો આ વસ્તુને આપણે બેટર વે કરી શકીએ. તો અમે ધીરે ધીરે લોકોને મળ્યા, એવી ફેકલ્ટીઝને મળ્યા, એવા લોકો સાથે કમ્બાઈન થયા. અમે દિલ્હી ઓનબોર્ડ મીટિંગ કરી બધા સાથે અને એમના બી રિવ્યુ લીધા. પછી હું વાત કરું તો અમારી ક્યાંક અમે તો હજી જસ્ટ 1 મહિનો થયો તો અમે ઘણી બધી જગ્યાએ ભૂલ ખાતા હોયા હતા એપ્લિકેશનની અંદર, કે જે અમને બી ના ખબર હોય. અમારી ટેસ્ટિંગ ટીમ હોય તો એમણે પોતાનું બેસ્ટ આપ્યું હોય, પણ અમુક વસ્તુ અમુક ડિવાઇસ માટે વેલિડ ના હોય. પછી હું તમને અમારું મેઇન જે કહું તો એક એ લખ્યું હતું કે તમે પ્લે સ્ટોરમાં શા માટે નથી, બટ પ્લે સ્ટોરમાં ડિલે થવાનું એવું રીઝન હતું કે અમુક અમારા ગવર્મેન્ટ રૂલ્સ ને એ બધી લોયર સાથે ડિસ્કશન હતું, તો એના લીધે થોડું અમે લેટ થયા. તો એ બધી વસ્તુ અમે ફેસ કરી અને એ પછી તો આવા બી ફીડબેક્સ અમને મળ્યા કે એકચ્યુઅલ તમે આવો તો ટ્રસ્ટ બિલ્ડ થાય. કોઈ જગ્યાએ અમારી યુઆઈ મિસ્ટેક હોય તો એ બી એમણે અમને કીધી છે. પછી અમારા અમુક સવાલ જે રોંગ વેમાં જતા હોય તો એમને એમના માઇન્ડસેટથી કઈ રીતે બેસાડવા, એમની સાથે કઈ રીતે ડીલ કરવી, એ બધી વસ્તુ અમને આમાંથી શીખવા મળે છે. અત્યારે કંપની બહુ સફળતાથી આગળ વધી રહી છે. આ સક્સેસની પાછળ સૌથી મોટો શ્રેય કોને આ જાય? હું આ સફળતાનો સૌથી મોટો શ્રેય તો પહેલા અમારા પપ્પાને આપીશ, કે જેમણે મને બિઝનેસ શીખવ્યો છે. ઓકે. કે એવું નથી હોતું કે એમણે મને બધી જ જગ્યાએ સપોર્ટ કર્યો છે. એમણે મને કે પાછળ નથી પડવા દીધો. જ્યારે મારું પહેલું વેન્ચર મેં સ્ટાર્ટ કર્યું, હું તમને કહું તો આચા ડિજિટેક વાળું, તો 17 વર્ષે કર્યું. તો એ 17 વર્ષે મને એમને કહેતા ડર લાગતો હતો કે મારે પૈસાની જરૂર છે, મારે મારી કંપની કરવી છે. તો એમાં હું બહુ અચકાતો હતો. પણ મેં એને કીધું તો એને મને પહેલી વખતમાં જ હા પાડી કે નહીં, તમ તારે કરવું છે તો તું કર. હું ત્યારે સ્તબ્ધ થઈ ગયો કે મને એટલી બધી બીક લાગતી હતી અને મને શાંતિથી જ આ વસ્તુ મને મળી ગઈ. તો અને બીજી વસ્તુ કે મારે 10 પછી મારું ફિક્સ હતું કે હું ડિપ્લોમા કરીશ ને સાથે સાથે કંપની ગ્રો કરીશ. તો એમણે જ મને સપોર્ટ કર્યો હતો કે તારે જે કરવું એ તું કરી શકે. રાઈટ. તો 10th પછી જે ડિપ્લોમાનો વિચાર આવ્યો કે 10મું પૂરું કરવું છે, 10મું પૂરું કર્યા બાદ ડિપ્લોમાની સાથે સાથે કંપની, કારણ કે મેં જોયું છે, હું પર્ટિક્યુલર એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 10-12 વર્ષથી વર્ક કરું છું. લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સને કરિયર કાઉન્સેલિંગ આપ્યું છે, ઘણા સવાલો પૂછ્યા છે. ઘણા સ્ટુડન્ટને હું પૂછતો કે ભાઈ બેટા 10મા પછી શું કરવું છે, તો સ્ટુડન્ટ આર લાઈક કે ભાઈ સાહેબ 12મા પછી શું કરવું, તો કે કોલેજ પછી શું કરવું છે, તો કે માસ્ટર પછી તો કે ભાઈ જોબ કરશું, આગળ જો વારો આવશે, નસીબ હશે તો બિઝનેસ કરશું. તો એ લોકો આટલી લાંબી પ્રોસેસ ખેંચતા હોય છે. તમારા મગજમાં આ વિચાર કઈ રીતે આવી ગયો કે ભાઈ 10મું પૂરું કરીને જ આપણે ડાયરેક્ટલી ડિપ્લોમાની સાથે સાથે સ્ટાર્ટઅપ કરવું? એ વિચાર મને 9મા ધોરણમાં આવ્યો હતો. 9મા ધોરણમાં મેં નક્કી કર્યું કે મારે ડિપ્લોમા લેવું છે. એનું રીઝન એવું હતું કે સાયન્સ મારાથી થાય એમ નહોતું. બીકોઝ ઓફ સાયન્સ વિષયમાં હું બહુ નબળો હતો. મારે કોમર્સ કરવું નહોતું બીકોઝ ઓફ કે મને કોમર્સમાં એવું લાગતું હતું કે 11-12માં કે કોમ્પ્યુટર આવતું જ નથી, અને પહેલાથી હું કોમ્પ્યુટરમાં બહુ ઇન્ટરેસ્ટેડ પર્સન હતો. તો મેં નક્કી કર્યું કે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર કરી લઉં તો મને ત્યાંથી જ મારા બધી લેંગ્વેજ સ્ટાર્ટ થઈ જશે. પણ પછી 9મા પછી 10મામાં આવ્યો ત્યારે ધીરે ધીરે મને ખબર પડી, મારા એક રિલેટિવ છે જેમને આઈટી કંપની હતી, તો 10માનું વેકેશનમાં હું ત્યાં વયો ગયો. મેં ડિજિટલ માર્કેટિંગ શીખ્યું. ત્યાંથી ધીરે ધીરે મેં આ માર્કેટને ઓળખતો થયો અને ત્યાંથી મેં જે શરૂઆત કરી અને પછી એચઆર ડિજિટેક અને એચકે ડિજીવર્સ ને આજે અહીંયા સુધી પહોંચ્યો. રાઈટ. ડિપ્લોમાની સાથે સાથે તમે રેડ એન્ડ વેટમાં જોઈન થયા. તો રેડ એન્ડ વેટનો રસ્તો બતાવનાર કોણ? એ મારો ભાઈ હતો જેમણે મને રસ્તો બતાવ્યો. એમણે મને એવું સજેશન કર્યું કે તે ડિજિટલ માર્કેટિંગ કરી લીધું, હવે તું ડેવલપિંગમાં જા અને ત્યાંથી રસ્તો ફાઇન્ડ આઉટ કર. પછી મેં રેડ એન્ડ વ્હાઇટમાં આવીને જીએમ કર્યું, પછી મેં ફ્લટરનો કોર્સ કર્યો. તો ત્યાંથી બી મને મારા ઘણા એવા ફેકલ્ટીએ મને સપોર્ટ કર્યો હતો, ઘણું બધું મને શીખવ્યું હતું અને ઘણું બધું મને શીખવા અને જાણવા મળ્યું કે એકચ્યુઅલમાં કઈ રીતે કંપની ચાલતી હોય. મેં કંપની વિઝિટ કરી હતી ત્યાંથી, તો મને ખબર પડી કે નહીં, આપણે જે વિચારીએ છીએ એનાથી તો ક્યાંય મોટી મોટી કંપની છે ઓલરેડી. તો એ બધી કંપની વિઝિટ કર્યા પછી મને એવું થયું કે નહીં, આ આપણે એક વખત તો એટલીસ્ટ કરવું છે અને આપણે પપ્પાને એક વખત આ કરી બતાવવું છે, અને આજે મને દેખાય છે. વોટ વોઝ ધ ફર્સ્ટ ડે કે જ્યારે તમે રેડ એન્ડ વેટની વિઝિટ કરી ફોર ધ કાઉન્સેલિંગ? એ દિવસનો શું એક્સપિરિયન્સ હતો? એ દિવસે મારા માટે એક આઈટીને તો હું જસ્ટ ઓળખતો હતો ડિજિટલ માર્કેટિંગ તરીકે. મને કંઈ નથી ખબર કે ભાઈ શું આઈટી હોય છે કે એપ્લિકેશન વેબસાઇટ અરાઉન્ડ, મને એના કશું ખબર નહોતી. તો એ બધું ત્યાં આવ્યો પછી મને કાઉન્સેલિંગમાં ખબર પડી કે એટલા બધા રસ્તા છે. એમ મને એવું હતું કે આઈટી છે તો એમાં ડિજિટલ માર્કેટિંગ હોય, થોડાક સોફ્ટવેર હોય. સોફ્ટવેરમાં એવી બી નહોતી ખબર કે એપ્લિકેશન વેબસાઇટ અલગ સોફ્ટવેર હોય.
પણ ધીરે ધીરે આ ફિલ્ડમાં આવ્યો, પછી મેં એમ જોઈન કર્યું, પછી મને આ બધી વસ્તુનો ખબર પડી કે આ આઈટીમાં તો બહુ જ બધી લાઇન્સ છે. તો ધીરે ધીરે મને આ રીતે ખબર પડી ને આ રીતે મારો ગ્રોથ થયો. ફાધરની કન્ડિશન શું હતી જ્યારે ભણાવતા ત્યારે બહુ જ કહેવાય ને કે મીડિયમ કેપેસિટી હોય કે ભાઈ જે બી વસ્તુ આપણે માગીએ તો એ આપણને મળતી તો હોય પણ બહુ લેટ મળે. રાઈટ. અરાઉન્ડ આપણે જે કરવું હોય, હવે એમની ઈચ્છા તો હોય પણ જે કેપેસિટી ના હોય, એટલા માટે મારે કોમ્પ્યુટર, મેં ઘણી બધી એવી વસ્તુને થોડી છુપાવી છે ફેમિલીને લઈને કે ભાઈ કોમ્પ્યુટર્સ છે. હાઈ લેવલ મારે જ્યારે કરવું હતું AR VR વાળું મેં તમને વાત કરી, તો એ સમયે બી મારે જે રીતનો સોફ્ટવેર જોઈએ એ બધી વસ્તુ પોસિબલ નહોતી. હું રિસર્ચ કરતો ત્યારે એ સમયે મારે જે વસ્તુની નીડ હતી, બટ આપણે એ સમયને બી કાઢ્યો છે અને આજે આપણને બધી વસ્તુ મળે છે. ઘણા લોકોને ટેન્શન રહેતું હોય છે AI ને લઈને. ઘણા આઈટીમાં જે છે એમના માઇન્ડમાં પણ એવું છે કે બે AI અમારી જોબ ખાઈ જશે. તમારું શું માનવું છે? હું એવું માનું છું કે એ હકીકત છે. મારા 2 મહિના પહેલા, 3 મહિના પહેલા જે હું કામ કરતો, એનાથી અત્યારે મેં AI ને એટલું ઇન્ટિગ્રેશન કર્યું છે કે મારો જે ટાઈમ જે 3-4 કલાકનો જતો મારે 10 મિનિટમાં થાય છે. રાઈટ. હું પહેલાના સમયમાં હું મારા જ્યારે SEO માટે બ્લોગ એડ કરતો હોઉં, કોઈ કંપનીના કંઈક એવા UI ફિક્સ કરતો, તો અમુક વસ્તુ તો મને 2 મિનિટમાં મળે છે. લાઈક અત્યારે ChatGPT ને બી ઓવરફ્લો કરીને ડીપસીક આવ્યું છે, તો એ બધી વસ્તુ આપણે લાઈફમાં યુઝ કરવી જોઈએ. જો આપણે નથી કરતા તો મને એવું લાગે છે કે આપણો ટાઈમ જતો રહેશે પરમનન્ટલી, કારણ કે એ આપણને અત્યારે એટલું બધું સારા લેવલે કામ કરી આપે છે. તો આપણે હું મારા જો એમ્પ્લોયમેન્ટની જો વાત કરું તો મારો એમ્પ્લોય જે વસ્તુ મને ChatGPT કે કોઈ AI કે જે મને 3-4 કલાકમાં કરીને આપે છે, બરાબર, એ આખો સોફ્ટવેર, એ મારા એમ્પ્લોય છે એ પોતે પોતાના મગજથી 2 દિવસ બગાડતા હોય, તો એ મારા માટે તો, એ કંપનીના ગ્રોથ માટે તો નેગેટિવ પોઈન્ટ કહેવાય. તો હું એવું માનું છું કે એમને, મારા એમ્પ્લોયીસને બી હું ઓલ મંથ હું જે AI શીખું છું, હું એમની એક મીટિંગ કરું છું અને એમને શીખવું છું. હું અત્યારે એકચ્યુઅલમાં નવું આવ્યું છે, કઈ રીતે તમે પ્રોમ્પ્ટ આપી શકો, કઈ રીતે તમે વર્કઆઉટ કરી શકો, એ બધી વસ્તુ જ્યાંથી બહારથી શીખવું છું. એ મારા એમ્પ્લોયને એટલા માટે શીખવું છું કે એ બી મારી કંપનીના ગ્રોથ માટે કામ કરી શકે. રાઈટ. તો ડોન્ટ યુ થિંક સો કે AI માણસને રિપ્લેસ નહીં કરે, પણ એ માણસ કે જે AI જાણે છે એ માણસ બીજા માણસને રિપ્લેસ કરશે, રાઈટ? રાઈટ. એન્ડ જે મારો પર્સપેક્ટિવ છે AI ને જોવાનો છે, હું ઘણીવાર ઘણા લોકો મને આ જ્યારે સવાલ પૂછે ને ત્યારે હું એમને એક જ વસ્તુ કહેતો હોઉં, AI કંઈ જ નથી. AI ઇઝ જસ્ટ ઓનલી અ ટૂલ, એક એવું સાધન છે કે જે સાધન સાદી ભાષામાં ટાઈમ મશીન છે. તમે જેમ હમણાં કીધું કે એક કામ કરવા માટે મારે 10 કલાકનો સમય લાગે છે અને 10,000 મારો સેલરી છે એક દિવસનો, એ જ જગ્યા ઉપર એ 10 કલાકનું કામ હું 1 કલાકમાં પતાવું છું, બટ લઈશ તો એ એક દિવસના હિસાબથી જ વેતન. તો 1 કલાકમાં 10,000 રૂપિયા મને મળે છે, તો જે જગ્યા ઉપર એક દિવસનો 10,000 કમાતો હતો, એ જ જગ્યા ઉપર એક દિવસની હવે 1 લાખ રૂપીઝની અર્નિંગ થઈ ગઈ. કંપનીનું પણ ટાઈમ બચે છે, અર્નિંગ પણ સારું થાય છે. સો દેટ ઇઝ માય માઇન્ડસેટ કે AI લોકોને ઓર વધારે ફ્લેક્સિબિલિટીઝ આપશે, જોબ્સ ઓપોર્ચ્યુનિટી વધારશે, બટ એની સાથે સાથે ઇન્કમનો બહુ મોટો સોર્સ ઉભો કરશે. યસ. અને એ AI ને તમે તમારી કંપનીમાં કઈ રીતના ઇન્ટિગ્રેટ કરો છો? અત્યારે પેલી એપ જે તમે બનાવેલી છે, એ એપની અંદર AI છે? યસ. હા, એપ્લિકેશનની અંદર AI છે. હવે એ AI એવું છે કે જનરલી કેવું કે તમે એક્ઝામ્સ બધી ક્લિયર કરો છો, તો એ પછી તમને જે ડેટા મળવો જોઈએ એ અમે AI થી યુઝ કરીએ છીએ કે ભાઈ AI એ આખો ડેટાને એનાલિસિસ કરે છે. એ આખું વાંચે છે કે ભાઈ આ સ્ટુડન્ટ છે તો એને કયા સબ ટોપિક, કયા સબ્જેક્ટમાં વધારે ઇન્ક્રીમેન્ટ કરવાની જરૂર છે, શેમાં એવી કઈ ટેકનિક્સને યુઝ કરો તમે, તમે કઈ રીતે એવું તો શું કરી શકો. અમારા જે ક્વેશ્ચન્સ આન્સર છે એ પછી અમે નીચે 6 બટન્સ આપીએ છીએ જે AI નો ઉપયોગ કરે છે. અમે ત્યાં બટન આપીએ કે તમે જે આ જવાબ આપ્યો એ કઈ રીતે આપ્યો, લોજિક પ્લે કર્યું, તમે શ્યોર હતા, તમારા મગજે તમને કીધું, તો એનાથી અમે AI પાસે બચાવીએ છીએ કે આ સ્ટુડન્ટનું ખરેખર શું થવું જોઈએ. લાઈક માની લો કે મારું મગજ કે છે મેં ટીક કર્યું હતું, તો શું મારું મગજ દર વખતે સાચું કહેશે? તો મને એ AI થી એક રિપોર્ટ મળે છે. તો એ સ્ટુડન્ટને ખબર પડે છે કે મારે દર વખતે મગજનો જે મારું મન જે કે છે એ કરવું કે નહીં, તો એ ત્યાંથી મળે છે. તો એટલા માટે હું મારી એપ્લિકેશનને વધારે પ્રાયોરિટી અપાવું છું કે તમને એ ખબર પડશે કે એ કયા લેવલે તમને કામ કરી શકો છો, તમારે શેમાં જરૂર છે કામ કરવાની. તો હું એવું માનું છું કે એવું નથી કે આઈટીના પીપલ્સને જ ખાલી AI નો જરૂર પડે. હું એવું માનું છું કે ઓલ ઓવર પબ્લિકને AI ની જરૂર પડશે ને પડશે. ઇવન તમે અત્યારે ડાયમંડ્સમાં બી જુઓ તો ત્યાં બી AI આવી ગયું છે. હું એવું માનું છું કે બધે AI આવી જશે, પણ એ તમને ટાઈમ બચાવે છે. તો તમે એની સાથે ચાલો તો તમને વધારે ગ્રોથ મળે. રાઈટ. બટ બેઝિક સ્કિલ્સની નીડ તો ક્યારેય પૂરી નહીં થાય. નહીં. બેઝિક સ્કિલ જો છે જ નહીં તો AI વાપરી જ નથી શકવાના.
તમારું એવું ઇંગ્લિશ બી કોઈ પ્રિપેર સારું હોવું પડે તો તમે એમને બી તમે કહી શકો કે નહીં મારે આ જોઈએ. આ સિવાય તમારી કોઈ હીરો પ્રોડક્ટ ખરી? હા, અમારી એક એવી મેં હમણાં જ એક રિસેન્ટલી એક કંપની સાથે અમે જોઈન થયા જેમની પાસે એવું હતું કે બાર એ યુએસએ ની કંપની છે. એ કંપની એવી છે કે જે પોતે વોચ બનાવે, વોચ તો બનાવે સાથે સાથે ઓલ ટાઈપ્સ ઓફ જ્વેલરી બી બનાવે. મેં એ વોચને કસ્ટમાઇઝ કરાવું છું, બરાબર, તો એ વોચ જેવી જ મારી જ્વેલરી હું પહેરું તો એક મારો એક એવો લુક આવે કે જે સેમ લુક આવે. તો એમનો એ વિચાર હતો. એમની ઉપર અમે ટેકમાં કામ કર્યું, ઈ કોમર્સમાં કામ કર્યું અને એમનું જે સેલિંગ છે, એમનો જે ટાર્ગેટ હતો એમાંથી અમે 1.5x કર્યું. એમનો જે ટાર્ગેટ હતો એનાથી મેં 1.5x કર્યું તો અમને એમણે ઇક્વિટી આપી દીધી. અમે ત્યાં લેવલ સુધી એમની સાથે કામ કર્યું. સમજાય ગયું. તો એમણે અમને સીધી ઇક્વિટીની શેરિંગ કર્યું કે હવે આ કંપનીની ગ્રોથ માટે આઈ થિંક તમારી જરૂર રહેશે. આવું એમણે મને ઇંગ્લિશમાં કીધું અને આ વાત જ્યારે મેં સાંભળી, એ મીટિંગ ક્લોઝ કરીને સૌથી પહેલા તો હું અડધી કલાક નાચ્યો હતો કે નહીં, આવું તો વિચાર્યું નહોતું. આપણે તો ભાઈ ક્લાયન્ટના સારા હિત માટે કર્યું હતું, બટ મને એમાં ઇક્વિટી મળી અમારી કંપનીને અને અમે આજે એ કંપનીને લઈને ગ્રોથ પર છે. નેક્સ્ટ 5 વર્ષ કંપનીનો ગ્રોથ ક્યાં લઈ જવાનો છે? હું એવું માનું છું કે નેક્સ્ટ 5 વર્ષમાં અમે અમારી પોતાની પ્રોડક્ટ્સને ઇન્ક્રીઝ કરશું, હજુ કંઈક એવું ઇનોવેન્ટ કરશું કે જે દેશ માટે કંઈક કરી શકે. પ્લસ અમે એવું માનીએ છીએ કે હું એક આઈટી કન્સલ્ટન્સી કરું છું તો જે જેનો બિઝનેસ લો લેવલે છે એમને બ્રાન્ડિંગ સુધી પહોંચાડું. તો મારે છેલ્લા 5 વર્ષમાં એવું માનું છું કે હું ઇવન 100 કંપનીને તો એટલીસ્ટ બ્રાન્ડિંગ સુધી પહોંચાડી દઈશ અને પ્લસ હું મારી કંઈક એવી પ્રોડક્ટ કરીશ કે જે દેશ માટે કંઈક યોગદાન આપતું હશે. જસ્ટ થોડાક સમયની અંદર જ લાઈક અત્યારે આપણે જે પોડકાસ્ટ શૂટ કરી રહ્યા છીએ, ગુજરાતની અંદર માહોલ ચાલી રહ્યો છે બોર્ડ્સની એક્ઝામ્સનો. જે સ્ટુડન્ટ 12th બોર્ડ પૂરું કરે છે એમને તમારું શું સજેશન? 10th or 12th બોર્ડ પૂરું કરનાર હું એવું માનું છું કે એ જેમાં ઇન્ટરેસ્ટેડ હોય આપણે એમાં એમને દોરવું જોઈએ. લાઈક કે ભાઈ જે માણસને જેમાં રસ છે, અત્યારે ઘણી વખત કેવું થાય છે કે મારે જે કરવું છે એ મને ફેમિલી ના થવા દેતી હોય, એવું કંઈ હોય તો એમને બી એ ટાઈમને બી આપણે આગળ વધીને આપણે આપણી ફેમિલીને બી સમજાવીને આપણને જેમાં રસ છે એમાં જવું જોઈએ. મારો રસ પહેલેથી હું કહું તો 10 પછી ડિપ્લોમાનું ફિક્સ જ હતું. તો મેં એ જ કામ કર્યું જેમાં મને રસ હતો. બીકોઝ ઓફ કે મને એમાં કંટાળો ના આવે અને અત્યારે મારે નાઇટ આઉટ કરવાનું બી થાય તો મને કોઈ ઇશ્યુ ના આવે બીકોઝ ઓફ કે મને એમાં ઇન્ટરેસ્ટ પૂરેપૂરો છે. તો હું એવું માનું છું કે એમને જેમાં રસ હોય એ વસ્તુ એમને કરવી જોઈએ. જ્યારે ડિપ્લોમા લીધું એ સમય ઉપર ઘણા લોકોએ રોક્યા હશે. યા મને તો ડિપ્લોમામાં તો ઇવન હું જો રિયાલિટી કહું તો મને કોઈ હાથ નહોતી પાડી. ઇવન આમાં તો હું મારા ફ્રેન્ડ્સને બી ઇન્વોલ્વ કર્યું. મારા ફ્રેન્ડે બી કીધું કે એ બધું થોડું કરાય યાર એમ. તો મારો એવો ગોલ હતો કે મારે 10 પછી કંઈક એવું કરવું છે જે હું બિઝનેસને લઈને કરી શકું. બીકોઝ કે હું જે કન્ડિશનથી આવું છું એ કન્ડિશન મારાથી સહન નહોતી થતી. બીકોઝ ઓફ કે કંઈક એવું કરીએ કે જે ફેમિલી બી આપણા પર પ્રાઉડ કરી શકે. તો મેં આ ડિસિઝન લીધું હતું અને ત્યારે મને મારા ફાધરે એક જ એવું મને કીધું હતું કે તારે જે કરવું એ તું કરી શકે, બસ મને એવું ના કહેતો કે હું તમારા લીધે કંઈ કરી ના શક્યો. અને એનો આજે મને ગર્વ છે જે મારા ફાધરે મારા પર ટ્રસ્ટ કર્યો. આજે મેં એનો રાઈટ. કોલેજની સાથે તમે સ્કિલ લીધી, તમે રેડીમેડ જોઈન કર્યું. ઘણા સ્ટુડન્ટો એવા રહેતા હોય કે જે એક જ ફોકસ કરતા હોય કે ભાઈ પહેલા કોલેજ કરીએ. ઘણા ફાધર એવું કહેતા હોય કે ભાઈ પેલા છોકરાઓને કોલેજ કરી લાવો ને પછી એમને જે કરવું હશે કરશે. તો વોટ ડુ યુ થિંક, શું કરવું જોઈએ? નહીં, આઈ થિંક એ ના કરવું જોઈએ. હું મારી જ વાત કરું તો સ્કિલ પ્રમાણે જો વાત કરું તો રેડ એન્ડ વ્હાઇટમાંથી મેં ફ્લટર, ફોટોશોપ, ગ્રાફિક ડિઝાઇન, UI/UX મેં એક સાથે ઘણી બધી સ્કિલ શીખ્યો. સાથે સાથે હું ડિજિટલ માર્કેટિંગ શીખીને આવતો હતો. તો મેં ઘણી બધી સ્કિલ શીખી ત્યારે હું આ સમય ઉપર છું. નહીં તો પછી મારી એજ પ્રમાણે અત્યારે મારા જ ફ્રેન્ડની વાત કરું તો એ બધા કોલેજ કરે છે, બસ કોલેજ કરે છે. અને એને બી મને એમ કે હું શું કરીશ એ મને નથી ખબર. કે તું મને સાચવી લઈશ ને, મારા ફ્રેન્ડ મને અત્યારે એવું કહે છે બીકોઝ ઓફ કે એને એનું ફ્યુચર નથી દેખાતું. બીકોઝ આઈ થિંક હું એવું માનું છું કે એની ફેમિલીથી એને વસ્તુ કરવાની છે. સો હું એવું માનું છું કે બધા ફાધર્સને કે તમારો જે સન છે જે લાઈન પર જવું એ લાઈન પર જવા દેવાય અને બેસ્ટ વે કે કોલેજ સાથે કોઈ સ્કિલ કરો, કોઈ એવું કામ કરો કે જેનાથી તમે એક અર્નિંગ સ્ટાર્ટ કરી શકો. સાથે સાથે હું એવું માનું છું કે તમે તમારા ફાધરને એટલીસ્ટ એટલા છૂટા કરી દો કે તમે એમાંથી કંઈક નોકરી કરો, યા તો કોઈ જોબ કરો, યા તો કોઈ એન્ટરપ્રેનર તરીકે કોઈ એવું કામ કરો, બરાબર, તો તમે તમારા ફાધરને સહાય કરી શકો. તમારી કોલેજની ફી બી એમાં આવી જાય. કોલેજની સાથે જે સ્કિલ કરી, આગળ વધ્યા અને મને ખ્યાલ છે કે હજુ તમારું કોલેજનું છેલ્લું વર્ષ ચાલી રહ્યું. મારું ડિપ્લોમાનું 6 year ચાલુ છે. 6 sem ચાલુ છે. હવે જે 6 sem તમારું ચાલુ છે, તમે કીધું કે તમારા ઘણા ફ્રેન્ડ્સ અત્યારે એવું કહે છે કે ભાઈ તું મને સાચવી લેશ.
આઈ ગેસ એ કોલેજના પહેલા વર્ષમાં યસ એ પહેલા વર્ષ કારણ કે એ લોકો 11-12 કર્યું હશે કર્યું અને છે. અત્યારે કોલેજનું હમ. ફર્સ્ટ યર ચાલુ હશે. મોટું મોટું મને એવું લાગે છે કે જ્યાં સુધીમાં એમનું આખું ગ્રેજ્યુએશન પૂરું થશે ત્યાં સુધીમાં તો તમારી કંપની કરોડોના ટર્નઓવર અને લાઈક હમણાં તમે ટાર્ગેટ કીધું કે આ વર્ષે જ 3 CR ક્રોસ કરી જશો અને આરામથી આંકડાઓ કહી છે કારણ કે લાસ્ટ મંથનું 20 લાખનું સેલ હતું તો આખું વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં 3 કરોડનું સેલ આરામથી પહોંચશે એટલે કરોડોની કંપનીની વેલ્યુએશન ઊભી થઈ ગઈ હશે. ઇટ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ વન ડિસિઝન કે 10મા પછી ડિપ્લોમા લીધું, ખાલી કોલેજ ના કરી, કોલેજની સાથે સ્કિલ લીધી, સ્કિલ લઈને સ્ટાર્ટઅપ કર્યું, સ્ટાર્ટઅપમાં પડ્યા, તૂટ્યા, ભાંગ્યા પણ ઊભા ના રહ્યા. આ એક માઇન્ડસેટ બહુ ઓછા છોકરાઓને, એમાં બી જેન ઝીઝમાં હું બહુ ઓછું જોઉં છું કે જ્યાં દે આર લાઈક કે ભાઈ ફેલિયર આવ્યું પડી ભાંગશે, આગળ નહીં વધે, રાઈટ. એમાંથી તમે બહુ સારી રીતે આગળ પોલિશ થઈને આગળ વધ્યા. આ મોટિવેશન મળવા પાછળ શું એવું પરિબળ કામ કરે છે કે આ મોટિવેશન કન્ટિન્યુ મળતું રહે છે, ગીવ અપ ના થવા પાછળનું મોટિવેશન? યસ, ફર્સ્ટ ઓફ ઓલ મેં જેમ કીધું મારા ફાધર બધે જ સાથે હોય છે, તો મારો હું એવું માનું છું કે એક વીકમાં એ મને એટલીસ્ટ 5 વખત તો ડેઈલી મારો અપડેટ લેતા હોય છે કે તે શું કરે છો, કેમ થયું. ઘણી વખત હું એને નેગેટિવ બી કહેતો હોય કે મારે આજે આમ થયું, મારે આ લોકોએ મને આમ કહી દીધું, તો મને સપોર્ટ કર્યા કરે, થઈ જાય, એમાં કંઈ એવું કંઈ છે નહીં. એટલે હું એવું માનું છું કે કોઈ જસ્ટ આપણને થોડુંક આમ ધક્કો, ભલે સહાય ના કરે પણ થોડુંક ધક્કો બી આપણને મારે ને નહીં તું કરી શકી, તો બી આપણને અંદરથી એમ થાય કે નહીં આપણે કરી દઈશું. તો હું એવું માનું છું એ છે. પછી સાથે સાથે મારી રેડ એન્ડ વ્હાઇટની ફેકલ્ટી હજી સુધી મારી સાથે છે, જ્યાં બી અટવાઉં છું ત્યાં મને પૂછે છે. તો એવી રીતે જે લોકો મને સપોર્ટ કરે છે તો એનાથી મને પ્રોત્સાહન મળે છે અને પ્રોત્સાહનથી મારી વસ્તુ થાય છે. સાથે સાથે માની લો કે હું કોઈ એવા ડિસિઝન લેતો હોઉં કે જે વસ્તુ ખરાબ થતી હોય તો મારા પાર્ટનર છે જે મને તરત ટોકે છે કે આ વસ્તુમાં આ થઈ શકે છે, તરત એ પોસિબિલિટી ફાઇન્ડ કરીએ છીએ, એને રિસોલ્વ કરવાની ટ્રાય કરીએ છીએ અને આપણે બેસ્ટ કરવાની ટ્રાય કરીએ. રાઈટ. અહીંયા જ્યારે આવતા ભણતા એ સમયની કોઈ યાદગાર મોમેન્ટ? શ્યોર. મેં જે અહીંયા દિવસો વિતાવ્યા છે, ફર્સ્ટ ઓફ ઓલ રેડ એન્ડ વ્હાઇટમાં જે ડે સેલિબ્રેશન થતું, ઘણા બધા એવા ટેક ઇવેન્ટ્સ થતી, એ બધી ઇવેન્ટ્સ મેં પાર્ટિસિપેટ કરી છે. એમાં ઘણું બધું શીખવા મળ્યું છે. કોઈક એવું ઇનોવેશન કર્યું હોય તો મેં ઇનોવેશન જોયા છે. એ ઇનોવેશનથી હું મારા માઇન્ડસેટમાં એવું ગોઠવતો કે નહીં આ વસ્તુ હજી આમ કરી હોય તો આપણે આ કરી શકીએ. તો મને ત્યાંથી નવી નવી વસ્તુ જાણવા મળતી કે ભાઈ નહીં આવી વસ્તુ કરો તો આ થાય. બટ એ સમયે તો આપણી પાસે કોઈ ઇન્વેસ્ટર કે એવું કોઈ નહોતું કે જેને આપણે હેલ્પ લઈને આપણે કરી શકીએ. બટ શ્યોરલી હવે બધી વસ્તુને હવે હું આગળના સમયમાં ચોક્કસ કરીશ. રાઈટ. કોઈ પર્ટિક્યુલર એ મોમેન્ટ કે જ્યારે તમને એવું લાગતું કે સાહેબ આવું શું કામ કહે છે? ભણાવતી વખતે ઘણીવાર એવું થાય કે ભાઈ આ નિયમનું શું કામ છે, આ ના કરું તો શું થઈ ગયું, બટ અત્યારે રિયલાઇઝ થતું હોય કે ભાઈ ના, ખરેખર એ સમય ઉપર કીધેલા શબ્દો કામમાં તો આવે છે. એવા કોઈ પોઈન્ટ્સ? ફેકલ્ટીએ જ્યારે હું ભણતો ત્યારે મને કીધું હતું કે પ્રોફેશનલ વેર મારે રહેવું જોઈએ, બ્લેઝર પહેરવું જોઈએ. આ બધી વસ્તુ રિસેન્ટલી મેં સુરત ડાયમંડ બુશ સાથે અમે કામ કર્યું ત્યારે એની સાથે મીટિંગ હતી તો ત્યારે એ મને રિયલાઇઝ થયું, કારણ કે એમના જે આઈટીના હેડ હતા એમણે મને વાત કરી કે આ પ્રોફેશનલ વેરમાં અમે પહેલી એવી કંપની જોઈ કે જેમના ઓનર આ પ્રોફેશનલ વેરમાં આવ્યા છે, આ રીતે પ્રેઝન્ટેશન કર્યું છે. તો આ બધી વસ્તુ મને એ ફેકલ્ટીએ જ મને કીધેલી કે નહીં તમે આ રીતે રહ્યો તો તમને ફ્યુચરમાં આ રીતે કામ આવે. એ બધી વસ્તુ મારી પાસે હતી એટલા માટે મેં યુઝ કરી. જો મારી પાસે હોત જ નહીં, મને કોઈ એવું કીધું જ નહોતું, એનો યુઝ ક્યારે કરે? ત્યારે થોડુંક બળજબરી વાળું લાગતું. હા, બહુ જ લાગતું. જો રિયાલિટી કહું તો ત્યારે આઈ કાર્ડ સિસ્ટમ હતી તો મને એમ થતું કે આઈ કાર્ડનું શું હોય, પણ એ હવે રિયલાઇઝ થાય છે કે એનાથી એ દર્શાવે છે કે હું આમનું એક પ્રતિનિધિ છું, હું આમના થકી એક એમ્પ્લોયમેન્ટ છું કે જેનાથી એક ટીમ જજમેન્ટ આવે છે કે આ લેવલનો માણસ છે. રાઈટ, રાઈટ. નેક્સ્ટ જે 10-12 વર્ષ 15 વર્ષ જે તમારી કંપની આગળ વધશે, આ સિવાયના કોઈ અલગ વેન્ચરમાં પગ મૂકવાની ગણતરી? યસ, હું હજુ હાલ જ તે ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસનું બી થોડુંક વિચારી રહ્યો છું અને આઈ થિંક હું એમાં સ્ટેપ લઈશ. બીકોઝ ઓફ કે મેં મારા જે ક્લાયન્ટ્સ જોયા છે એ જે વસ્તુ સેલિંગ કરે છે તો એ સેલિંગ આઈ થિંક આપણે ઇન્ડિયાની કોસ્ટમાં જોઈએ ને તો બહુ હેવી કોસ્ટ છે. તો હું એવું માનું છું કે હું મારા ક્લાયન્ટ્સને અહીંયાથી આપણા ઇવન સુરત, ગુજરાતમાંથી એક્સપોર્ટ કરીને ત્યાં મોકલું તો એમનો બિઝનેસ હજી વધારે ઇન્ક્રીઝ થાય. કારણ કે ત્યાં જે $50 જ્વેલરી મળે છે એ અહીંયા આપણે અરાઉન્ડ $10 કે $12 બની જાય છે.
રાઈટ. તો હું એવું માનું છું કે જો હું અહીંયાથી એક્સપોર્ટ ત્યાં કરું અને એ જ વસ્તુ હું એ રીતે સેલિંગ કરું તો પ્રાઇસ ઘટે, એમ મારી હું જે આઈટી કન્સલ્ટન્સી સાથે છું એનો બી ગ્રોથ વધે. પ્લસ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું મારું એટલા માટે વધારે છે કે એમાં અત્યારે ઘણા બધા એવા વેન્ચર્સ ઓપન થાય છે. પછી હું એવું માનું છું કે અત્યારે ગવર્મેન્ટ એક સ્ટાર્ટઅપ ઓફ ઇન્ડિયા સ્ટાર્ટ કર્યું છે, તો એમાં ઘણી બધી વસ્તુ આવી શકે છે. તો હું એવું માનું છું કે મલ્ટિપલ બિઝનેસ કરવા બી જોઈએ અને એમની સાથે એમાં રહેવામાં આપણને નવું નવું શીખવા અને જાણવા મળે છે, તો આપણે કરી શકીએ. રાઈટ. ઘણી ઇન્ટરેસ્ટિંગ તમારી સાથે કમ્યુનિકેશન રહી. ઘણું આજે લાઈક ફેમા મારા માટે આજે પહેલો એક નવો શબ્દ હતો, કોઝ ઇન્ટરનેશનલ બિઝનેસ સાથે અમે એટલા નથી જોડાયેલા. ઘણું જાણવા મળ્યું અને આઈ ગેસ આ પોડકાસ્ટ જોનારા જે સ્ટુડન્ટ્સ એસ્પિરન્ટ્સ એવા છે કે જે લોકોએ 12th પછી આગળ વધવું છે, જે ગ્રેજ્યુએશન ઈધર કરી રહ્યા છે અને આગળ જતા સ્ટાર્ટઅપ કરવાની ગણતરીમાં છે, પોતાની આઈટી કંપની ચાલુ કરવી છે, ઇન્ટરનેશનલ ફ્રીલાન્સિંગ વર્ક લાવવા છે, એ બધા લોકો માટે આ પોડકાસ્ટ ઘણો કામનો રહેશે. Yes. જેટલા યુઝર્સ જે વ્યુઅર્સ આ પોડકાસ્ટ જોવે છે એમને મારી ખાસ હમ્બલ રિક્વેસ્ટ છે, પ્લીઝ કોમેન્ટ બિલો તમારા કોઈ બી એવા ટોપિક્સ હોય કે જે ઇન્ટરનેશનલ બિઝનેસને લગતા તમે હેતભાઈને પૂછવા માંગો છો, પ્લીઝ કોમેન્ટ બિલો. હું મેક શ્યોર કરીશ કે ભાઈ જેટલી બી અલગ અલગ કોમેન્ટ્સ આવે છે એમાં તમારા જે પણ ક્વેરીઝ, ક્વેશ્ચન, ડાઉટ છે, સેકન્ડ પોડકાસ્ટ હું હેતભાઈને પર્સનલી લાવીશ અને એ પોડકાસ્ટ નહીં હોય, એ હશે એક FAQ સેશન કે જેમની અંદર તમારા પૂછેલા પ્રશ્નોના જવાબ મારા મોઢેથી એમને પૂછવામાં આવશે અને એમને આન્સર આવશે. થેન્ક યુ વેરી મચ આ પોડકાસ્ટને લાસ્ટ સુધી જોવા માટે. અને આ પોડકાસ્ટ જો તમને ગમ્યો હશે, જો એવા વ્યક્તિઓ સાથે તમે કનેક્શનમાં છો કે જેમને આ પોડકાસ્ટ મોકલવો તમને એવું લાગે છે કે કામનો છે, તેમના પોડકાસ્ટ જરૂરથી શેર કરજો એન્ડ એક લાઈક તો બનતા હે.